મેં મારા ત્રણેય દીકરાઓના લગ્ન એક સાથે જ કરાવી દીધા, જેથી હું મારી વહુઓનું સુખ માણી શકું. પણ ત્રણેય વહુઓ નંબર 1 આળસુ નીકળી. જ્યારે હું મારા દીકરાઓને તેમના દુષ્કૃત્યો વિશે કહેતી, ત્યારે તેઓ કહેતા, માતા, તમારી વહુ ખૂબ જ ભણેલી ગણેલી ને શિક્ષિત છે, તેઓ તમારી નોકર નહીં બને. મને લાગ્યું કે સમય જતાં બધું બરાબર થઈ જશે. પણ એક દિવસ મારા દીકરાઓ મારી પાસે આવ્યા અને કહ્યું, માતા, અમને અમારા નામે અમારો હિસ્સો આપો અને તમારો હિસ્સો બીજે ક્યાંક શોધો. પછી તેઓએ એટલો ક્રૂર ચહેરો બતાવ્યો કે મારા માથા પર છત પણ ન મળી. તેમના ઘરની છત તો દૂરની વાત, મનોરમાજીની હાલત એવી થઈ ગઈ હતી કે કોઈ તેમને જોઈને કહી શકતું ન હતું કે 3 અમીર દીકરાઓની માતા છે અને એક આલીશાન ઘરની માલકીન છે. તેની સાડી ઘણી જગ્યાએથી ફાટી ગઈ હતી, જાણે કે તેણે વારંવાર તેને પોતાના હાથથી છુપાવવાનો પ્રયાસ કર્યો હોય, જેથી રસ્તામાં કોઈ તેને ઓળખી ન શકે. તેના પગમાં ચંપલ પણ વચ્ચેથી તૂટી ગયા હતા, જેને તેણે કોઈક રીતે તારથી જોડીને કામચલાઉ બનાવ્યા હતા. તે દરેક પગલે ચંપલ પણ તેના સાથ છોડી રહ્યા હતા, પણ મનોરમાજીને થોભવાનો કોઈ અધિકાર નહોતો. ધ્રુજતા પગલાઓ સાથે તે શહેરની પ્રખ્યાત હોટલ તરફ ગઈ, જ્યાંથી તેના દીકરાઓ અને પુત્રવહુએ જમવાનું મંગાવ્યું હતું. જ્યારે તે હોટલના ગેટ પર પહોંચી, ત્યારે તે લોકોથી ભરેલી હતી. લોકો એસીમાં બેઠા હતા, લોકો ગાડીઓમાંથી ઉતરી રહ્યા હતા, અને મનોરમા એક ખૂણામાં પરસેવાથી લથબથ પોતાના વારાની રાહ જોઈ ઊભી હતી. હોટેલ કાઉન્ટર પરનો છોકરો, જે મનોરમાને દરરોજ આ સ્થિતિમાં જોતો હતો, તે તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેણે જોયું કે તેની સાડીનો પલ્લુ પરસેવાથી ભીંજાયેલો હતો અને તેનો ચહેરો સખત તડકાથી સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. જ્યારે તેણે હોટલમાં બીજા બધા ઓર્ડર પેક કર્યા અને ભીડ ઓછી થઈ, ત્યારે તેણે મનોરમા તરફ ખૂબ આદર અને કરુણાથી જોયું. ગરમીથી થાકેલા છોકરાએ કહ્યું, માં, તમારી રોટલી અને શાકભાજી પણ પેક કરી દઉં છું. મારી શિફ્ટ પૂરી થવાનો સમય થઈ ગયો છે અને હું દુકાન બંધ કરવાનો છું. માજી, તમે આટલા લાંબા સમયથી ઊભા છો અને તડકો પણ ભયંકર લાગે છે. આજે કુદરતનો પ્રકોપ ખરેખર ચરમસીમાએ હતો. બપોરના 2 વાગ્યા હતા અને આકાશમાંથી આગ વરસી રહી હતી. હોટેલના કાઉન્ટર પર ઊભેલા યુવાનને પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના કપાળ પરથી પરસેવો ટપકતો હતો. પણ 65 વર્ષીય મનોરમાજીની હાલત વધુ ખરાબ હતી. તરસથી તેમનું ગળું સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. તેમની જીભ તેમના તાળવા સાથે ચોંટી ગઈ હતી અને તેમની દ્રષ્ટિ ઝાંખી પડી રહી હતી. તેણીને એવું લાગતું હતું કે તે ગમે ત્યારે જમીન પર પડી જશે. પણ તેને ડર હતો કે જો તે ખાલી હાથે ઘરે પાછી ફરશે તો તેની પુત્રવહુઓ તેને આરામ કરવા દેશે નહીં. તેમની હાલત એટલી દયનીય થઈ ગઈ હતી કે તેનામાં પાણી માંગવાની પણ હિંમત નહોતી. તેને ફક્ત પથ્થરની મૂર્તિની જેમ પોતાના વારાની રાહ જોતી હતી. મનોરમાજી તે ગરમ બપોરે ખરાબ હાલતમાં હતા. ઘર છોડતા પહેલાં જ્યારે મનોરમાજી રસોડામાં ગયા અને વાસણ લેવા માટે હાથ લંબાવ્યો, ત્યારે તેના નાની પુત્રવહુ કૃતિકા સોફા પર બેઠેલી તેનો મોબાઈલ ફોન હાથમાં લઈને નિર્દયતાથી તેમને અટકાવી. મમ્મી, પાણી પીવાનો સમય નથી. પહેલાં જઈને એક ખાસ હોટેલમાંથી શાહી પનીર અને તંદૂરી રોટલી લઈ આવો. જુઓ, મારા બાળકો ભૂખથી રડી રહ્યા છે. હું તેમને વધુ રાહ જોડાવી શકતી નથી. જો મોડું થઈ જાય અને હોટેલ માલિક બહાર દરવાજો બંધ કરી દે અને પછી આપણે બધા ભૂખ્યા સૂવું પડશે. જુઓ, વિડંબના મનોરમાજીએ હમણાં જ રસોડાનું ભારે કામ પૂરું કર્યું હતું. પોતાની ઉંમર અને ખરાબ તબિયતની પરવા કર્યા વિના તેમણે એક મોટી થાળીમાં ઘણો લોટ ભેળવ્યો હતો, જેથી પુત્રવહુઓ માટે રોટલી હોટેલમાં શેકવીને લાવી શકે. કારણ કે પુત્રવહુઓને હોટેલમાં બાંધેલો લોટ એ ગમતો નહીં. લોટ ગૂંથવાથી તેનો શ્વાસ રૂંધાઈ ગયો અને આંગળીઓમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે થાકેલી મનોરમાએ તેની છાતી પર હાથ મૂક્યો અને ધ્રુજતા અવાજમાં તેની નાની પુત્રવહુ કૃતિકાને વિનંતી કરી, મારું ગળું સુકાઈ ગયું છે. મને એક ગ્લાસ ઠંડુ પાણી આપો, પછી હું જઈશ. પુત્રવહુએ કોઈ દયા ન દાખવી. કૃતિકાએ કડકાઈથી કહ્યું, મમ્મી, હમણાં પાણી પીવામાં સમય બગાડો નહીં. પહેલાં ગરમ રોટલી લાવો અને શાકભાજી પેક કરવા જાઓ. પછી જ્યારે તમે પાછા આવશો ત્યારે હું મારા પોતાના હાથેથી તમારા માટે ઠંડી લસ્સી બનાવીશ. હમણાં જ જાઓ, નહીંતર હોટેલ ભીડથી ભરાઈ જશે. લાચારીથી મનોરમા સળગતા રસ્તા પર નીકળી પડી. બપોરનો સૂર્ય તડકો પ્રજ્વલિત થતો અને એવું લાગતું હતું કે જાણે આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય. જ્યારે તે ગરમ કાઉન્ટર પર પહોંચી, જ્યાં રોટલી બનાવવામાં આવી રહી હતી, ત્યારે ગરમી અસહ્ય હતી. હોટેલના વિશાળ ચૂલા પાસે ઊભા રહીને કલાકો સુધી રોટલી તૈયાર થતી જોવી એ કોઈ સજાથી ઓછી નહોતી. ધુમાડા અને ગરમીમાં ઊભા રહીને મનોરમાની પીઠ દુખવા લાગી. તે પરસેવાથી લથબથ હતી. તે એટલી ભીની થઈ ગઈ હતી કે તેની ફાટેલી સાડી તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. તે દિવાલ સાથે ઝૂકી ગઈ, એવી આશામાં કે જલ્દીથી જમવાનું મળશે, તેથી તે ઘરે જઈ શકશે અને પાણીના થોડા ઘૂંટ પી શકશે.
જ્યારે મનોરમાજી પ્રચંડ તડકામાં પોતાને ખેંચીને અને ભારે લંચ બેગ લઈને દરવાજા પાસે પહોંચી ત્યારે આખું ઘર શાંત હતું. તેમને લાગ્યું કે બધા સૂઈ ગયા છે, પરંતુ જેમ જેમ તે મુખ્ય ઓરડા પાસે પહોંચી તે સ્તબ્ધ થઈ ગઈ. ઘરના 3 પુત્રો, મોટો પુત્ર વિક્રમ, વચલો નિશાંત અને નાનો પુત્ર સુનિલ, ત્રણેય પુત્રવહુઓ, મોટી પુત્રવહુ ડિમ્પલ, વચલી પુત્રવહુ રશ્મિ, નાની પુત્રવહુ કૃતિકા અને તેમના બાળકો બધા મોટા ઓરડામાં હાજર હતા. એક ગામમાં જ્યાં વીજળી ઘણીવાર બંધ રહેતી હતી અને ફક્ત થોડા જ સમૃદ્ધ ઘરોમાં એસીની સુવિધા હતી, મનોરમાજીના પુત્રોએ તેમના આરામ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. હકીકતમાં ત્રણેય પુત્રોએ તેમની કમાણીમાંથી નોંધપાત્ર રકમ બચાવી હતી અને એક જ મોટા અને વૈભવી રૂમમાં સૌથી શક્તિશાળી એસી લગાવ્યું હતું. તેમનો તર્ક એ હતો કે અલગ રૂમમાં એસી લગાવવાથી વીજળીનું બિલ વધુ આવશે, તેથી આખો પરિવાર એક જ છત નીચે રહેશે. પરંતુ આખો પરિવાર મનોરમાજીને આ વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યા ન હતા. તે ઠંડા ઓરડાની અંદરનું દ્રશ્ય બહારની ગરમીથી બિલકુલ અલગ હતું. નાના બાળકો રમકડાથી રમી રહ્યા હતા, પુત્રવહુઓ તેમના પલંગ પર આરામથી સૂઈ રહી હતી, વાતો કરી રહી હતી અને પુત્રો તેમના મોબાઈલ ફોનમાં મગ્ન હતા. આખું ઘર પુત્રવહુના માતા પિતાના મહેમાનો પણ ઠંડી હવાનો આનંદ માણી રહ્યા હતા. બહાર વરંડામાં ઊભા રહીને મનોરમાજી પરસેવાથી થરથર કાપી રહ્યા હતા, પરંતુ તે ઓરડાનો દરવાજો કડક રીતે બંધ હતો, જેથી ઠંડક બહાર ન નીકળી જાય. તે બધા માટે તે રૂમ સ્વર્ગ જેવો હતો, જે બહાર ગરમી અને ધૂળનો કોઈ પત્તો ન હતો. વિડંબના એ હતી કે જે માતાએ આખી જિંદગી તડકામાં બળીને બાળકોને એસી ખરીદવા માટે સક્ષમ બનાવ્યા હતા, આજે એ જ માતા એ જ રૂમના દરવાજાની બહાર પરસેવાથી લથબથ ઊભી હતી, શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહી હતી. તેમને એવું લાગ્યું કે તે ઘરનો ભાગ નથી, પણ ફક્ત બહારથી ખોરાક પહોંચાડતી એક કર્મચારી છે. મનોરમાજીએ ધ્રુજતા હાથે ઘરના તે ઠંડા રૂમનો દરવાજો ખોલતા જ એસીમાંથી ઠંડી હવાનો એક ઝંઝાવાત તેના ચહેરા પર પડ્યો. તેમને એક ક્ષણ માટે રાહત થઈ, પણ તે રાહતનો શ્વાસ લે તે પહેલાં તેની પુત્રવહુઓ તેની પાસે દોડી આવી. જેવી તેમણે જોયું કે તેમની માતા હોટેલમાંથી ગરમ રોટલી અને મસાલાદાર શાકભાજી લાવી છે, તેમના ચહેરા પર એક વિચિત્ર ચમક દેખાઈ આવી. મનોરમાના થાક કે તરસ કોઈને ધ્યાનમાં ન આવી. સાથે મળીને ત્રણેય પુત્રવહુએ મનોરમાના હાથમાંથી બધા ટિફિન અને ફૂડ પેકેટ ઝડપથી છીનવી લીધા. આંખના પલકારામાં તેઓ રસોડામાંથી મોટા બાઉલ લાવી અને રોટલી સાથે ગ્રેવી પીરસવા લાગ્યા. મનોરમા ત્યાં ઊભી હતી, તેની આંખો આશાથી ભરેલી હતી. તેણે રાહ જોતી રહી, એવી આશામાં કે કોઈ પાણીનો ગ્લાસ માંગશે, પણ પુત્રવહુઓ પોતાની દુનિયામાં ખોવાયેલી હતી. તેઓએ પોતાની થાળીમાં ભોજન ગોઠવ્યું અને એક પણ શબ્દ બોલ્યા વિના એર કન્ડિશનર રૂમમાં પાછા ફર્યા. તેઓએ દરવાજો બંધ કર્યો અને સુખદ ઠંડકમાં બેસીને તેમના ભોજનનો સ્વાદ માણવા લાગ્યા. રૂમમાંથી હાસ્ય અને ખોરાકની સુગંધ ફેલાઈ રહી હતી. તે દરમિયાન મનોરમા ઉજ્જડ વરંડામાં એકલી ઊભી હતી. તેમને એવું લાગ્યું કે જાણે તે કોઈ અજાણી વ્યક્તિ હોય, જેણે ફક્ત પોતાનું કામ પૂરું કરીને જતી રહેવું જોઈએ. એ દ્રશ્ય જોવું ખૂબ જ હૃદયદ્રાવક હતું, જ્યાં જે લોકોએ તેમને પોતાનો જીવ જોખમમાં મૂકીને જે જમવાનું લાવતી હતી, તે જમવામાં તેને એક કોળિયો પણ મળ્યો નહીં. ઠંડો પવન, આરામ અને ગરમ જમવાનું બધું જ તેના પુત્રવહુઓ અને પુત્રો માટે હતું, અને મનોરમાજીને ફક્ત બપોરની વધતી જતી ગરમી અને અનંત એકલતા જ મળી. જીવનના આ તબક્કે મનોરમાજીનું શરીર તેમને થકવી રહ્યું હતું. તેણે વર્ષોથી સાંધાના તીવ્ર દુખાવાથી પીડાતી હતી. શિયાળામાં કે ભેજવાળી સ્થિતિમાં તેના ઘૂંટણ અને પીઠ પથ્થરની જેમ કડક થઈ જતા. ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. તેમણે તેમને ભેજ અને અતિશય ઠંડીથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમની પુત્રવહુએ ચતુરાઈથી આ મજબૂરીનો લાભ લીધો. જ્યારે પણ મનોરમાજી ઠંડા એર કન્ડિશનર રૂમમાં ઊંઘ લેવાનો પ્રયાસ કરતા, ત્યારે તેમની પુત્રવહુઓ સહાનુભૂતિનો ડોળ કરતી અને તેમને દૂર ધકેલી દેતી. તેઓ મોં બનાવીને કહેતા, "માં, કૃપા કરીને આ રૂમમાં ન આવો. એર કન્ડિશનર હવા તમારા હાડકામાં દુખાવો જ વધારશે. જો તમારી તબિયત બગડશે અને તમે પથારીવશ થઈ જશો, તો આપણે બીજા સંકટનો સામનો કરીશું. તમારી સંભાળ કોણ રાખશે?" એ ચિંતા નહોતી, પણ એને એના વૈભવી સુખોથી દૂર રાખવાનું બહાનું હતું. આજે પણ એવું જ થયું. મનોરમાએ વિચાર્યું કે કદાચ આજે એને પણ ઠંડી છાયામાં બેસવાનો મોકો મળશે. ત્યારે તેની આશાઓ ઠગારી નીવડી. નાની બહુ કૃતિકા, જેણે થોડા સમય પહેલાં જ એને ઠંડી લસ્સી આપવા કહ્યું હતું, એ રસોડામાંથી એક જૂની સ્ટીલની પ્લેટ લઈને બહાર આવી. એમાં હોટેલમાંથી મળેલી સૂકી ઠંડી બચેલી બ્રેડ અને સૂકા શાકભાજીનો નજીવો ખોરાક હતો. વહુએ પ્લેટ વરંડાના ખૂણામાં લાકડાના પલંગ પર મૂકી, જ્યાં સૂર્યપ્રકાશ સીધો પડી રહ્યો હતો. મનોરમાજીની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે નાની પુત્રવહુ કૃતિકાએ ઉદાસીનતાથી કહ્યું, "માં,
તમારું ભોજન લો અને સાંભળો. અહીં તડકામાં બેસીને જ ખાજો, કારણ કે તડકામાં બેસવાથી તમારા સાંધાના દુખાવામાં થોડી રાહત થશે. આ તમારા માટે શ્રેષ્ઠ ઉપચાર છે. મનોરમાજીએ ધ્રુજતા અવાજમાં તેમણે લસ્સી વિશે યાદ અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પુત્રવહુએ તરત જ તેમને ઠપકો આપ્યો અને કહ્યું, ઠંડુ પાણી કે ઠંડી લસ્સી માંગવાનું ટાળો. આ ઉંમરે આ બધી વસ્તુઓ તમારા માટે ઝેર છે. બસ આ રોટલી ખાવો અને અહીં તડકામાં બેસો. આટલું કહીને નાની પુત્રવહુ કૃતિકાએ થાળી મનોરમાજીને આપી. તેણે ધ્રુજતા હાથમાં તે તેને આપ્યું અને તરત જ ઠંડા આરામદાયક રૂમમાં ગઈ. તેની પાછળ દરવાજો ખખડાવ્યો. ઉષ્ણ તાપમાનના વરંડામાં મનોરમા સૂકી રોટલીનો ટુકડો ગળવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે તેનો આત્મા તે અપમાનની આગમાં બળી રહ્યો હતો. પ્રજ્વલિત સૂર્યમાં બેઠેલી મનોરમાએ એક ઊંડો શ્વાસ લીધો, પસ્તાવાથી ભરાઈ ગઈ અને થોડી સાંત્વના મળી. સૂકી રોટલીનો ટુકડો તોડતા તેની આંખો ઝાંકી પડી ગઈ અને યાદોનું મોજું તેને તેના યુવાનીના સોનેરી દિવસોમાં પાછું લઈ ગયું, જ્યારે તેમણે આ ઘરનું સંચાલન કર્યું હતું. તે દિવસોમાં મનોરમા પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી માનતી હતી અને દિવસમાં 100 વખત પોતાના ભાગ્ય અને ભગવાનનો આભાર માનતી હતી. તેના સાસરિયાનો પરિવાર ખૂબ મોટો હતો. તેની પાસે ઘણી નણંદો અને નણંદોની ફોજ હતી, પરંતુ મનોરમા હંમેશા ઉપર રહી. તેની ઉદારતા સામે બીજા બધા ફીકા પડતા હતા. આ દરજ્જો કારણ વગરનો નહોતો. તે સમયે સમાજમાં સ્ત્રીની શક્તિ ગણાતી દરેક વસ્તુ તેની પાસે હતી. તેના પતિનો વ્યવસાય સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ સમૃદ્ધ હતો અને તેની આવક પરિવારમાં સૌથી વધુ હતી. પરંતુ મનોરમાજી માટે ગર્વની સૌથી મોટો સ્ત્રોત તેમના 3 પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલ હતા. તે દિવસોમાં એક સ્ત્રી જેના ખોળામાં 3 પુત્રો રમતા હતા તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતું હતું. ભગવાનને તેમને પુત્રીનો આશીર્વાદ પણ આપ્યો હતો, પરંતુ મનોરમાજી માટે તે માસૂમ બાળકી શ્વેતાનું અસ્તિત્વ એક જવાબદારીથી વધુ કંઈ નહોતું. તે હંમેશા માથું ઊંચું રાખીને ચાલતી હતી. તેના માતા-પિતા અને સાસરિયા બંનેના ઘરે તેમને લાગતું હતું કે આ 3 પુત્રોને જન્મ આપીને તેમણે તેના વૃદ્ધાવસ્થા માટે આધાર બનાવ્યો છે અને હવે તેને બાકીના જીવન માટે કોઈ પર નિર્ભર રહેવાની જરૂર રહેશે નહીં. નમવાની કોઈ જરૂર નહોતી. તે ઘણીવાર તેની ભાભીઓને નીચું ચોવડાવતી હતી, કારણ કે તેમની પાસે કાં તો દીકરીઓ હતી અથવા તો તેમના પતિ પૂરતું કમાઈ શકતા ન હતા. મનોરમાજીને પોતાના ભાગ્યમાં એટલો અતૂટ વિશ્વાસ હતો કે તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે જે દીકરાઓના બળ પર તે માથું ઊંચું રાખીને જીવી રહી હતી, તે દીકરાઓ એક દિવસ ધોમ તડકામાં હોટેલમાંથી જમવાનું લાવતી નામહીન કર્મચારીમાં ફેરવી દેશે. આજે તે જ માથા પર ગર્વનો તાજ પહેરવામાં આવ્યો ન હતો, પરંતુ તડકાનો માર પણ હતો. મનોરમાજીનો ગર્વ તેમના પુત્રોની સંખ્યા સુધી મર્યાદિત ન હતો, પરંતુ તેમને પોતાની સુંદરતા પર ખૂબ ગર્વ હતો. તેના 3 દીકરા ચંદ્ર જેવા ગોરા અને આશ્ચર્યજનક રીતે સુંદર હતા. જ્યારે પણ તેઓ નવા કપડાં પહેરીને બહાર નીકળતા, ત્યારે આખો વિસ્તાર તેમના વખાણ કર્યા વિના રહી શકતો ન હતો. આનાથી મનોરમાનું હૃદય ગર્વથી ફૂલી જતું. તેનાથી વિપરીત તેની એકમાત્ર પુત્રી શ્વેતા કાળી ચામડીની હતી. તેનો એકમાત્ર વાંક એ હતો કે તેને તેની દાદીનો કાળો રંગ વારસામાં મળ્યો હતો. મનોરમા ઘણીવાર પોતાના ગર્ભમાંથી જન્મેલા માસૂમ બાળક શ્વેતાને જોઈને ચીડ અનુભવતી હતી. તેને લાગતું હતું કે આ કાળી ચામડીની છોકરી તેના પર મોટો ખતરો છે. તે પરિવારની છબી ખરાબ કરી રહી છે. મહત્વ અને પ્રેમના ત્રાજવામાં મનોરમા હંમેશા તેના પુત્રોનો પક્ષ લેતી હતી. તેના માટે પુત્રો પરિવારનો પ્રકાશ હતા અને તેની પુત્રી ફક્ત એક અંધારાનો ખૂણો હતી. જ્યારે તેના પુત્રોની દરેક નાની ઈચ્છા પૂર્ણ થતી હતી, ત્યારે તેની પુત્રીની મૂળભૂત જરૂરિયાતોને પણ અવગણવામાં આવતી હતી. તે માસૂમ બાળકી શ્વેતાને વાંચનનો ખૂબ શોખ હતો. તે પુસ્તકોની દુનિયામાં ડૂબી જવા માંગતી હતી, પરંતુ તેણે તેની 10મા ધોરણની પરીક્ષા પાસ કરતાની સાથે જ મનોરમાએ સ્પષ્ટ હુકમનામું બહાર પાડ્યું. શ્વેતા, તું પૂરતું ભણી ચૂકી છે. હવે આગળ ભણીને તું ક્યાં કલેક્ટર બનવા માંગે છે? ઘરકામ શીખ. ગમે તે હોય, તારો રંગ એવો છે કે અમારે આમ પણ તારા લગ્ન માટે ઘણું દહેજ ભેગું કરવું પડશે. હવે શિક્ષણ પર કોઈ પૈસા બગાડવામાં આવશે નહીં. મનોરમા અને તેના પતિએ તેમના પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલને શહેરની શ્રેષ્ઠ શાળાઓ અને કોલેજોમાં મોકલ્યા. તેઓએ પોતાના ટ્યુશન, તેમના મોંઘા પુસ્તકો અને તેમના ભવ્ય ઉછેર પર ખૂબ પૈસા ખર્ચ્યા. પુત્રોને દરેક વૈભવી વસ્તુ આપવામાં આવી જે રાજકુમારોને લાયક હોય. મનોરમા આ પૈસાને એક એવું રોકાણ માનતી હતી જે તેને તેના વૃદ્ધાવસ્થામાં વ્યાજ સાથે પરત કરશે. તેમણે તેની પુત્રીને આપી હતી
શ્વેતાના સપનાઓને દબાવીને તેણે પોતાના પુત્રોનો ભવિષ્ય બનાવ્યું હતું. ત્યારે તેને ખબર નહોતી કે કાળી ચામડીની પુત્રી શ્વેતા, જેને તે શિક્ષણથી વંચિત રાખી રહી હતી અને રસોડા સુધી સીમિત કરી રહી હતી, તે એક દિવસ તેના જીવનમાં સૌથી મુશ્કેલ સમયમાં પ્રકાશનું કિરણ બનશે. અને તે જે પુત્રમાં રોકાણ કરી રહી હતી તે તેના એક કપ ચા માટે પણ ઝંખના કરાવશે. સમયનું ચક્ર તેની ગતિએ ફરતું રહ્યું અને વર્ષો વીતતા ગયા. મનોરમાજીનો ભવ્ય દેખાવ અને શો અવિચલિત રહ્યો. તેણી એક રાણીની જેમ રહેતી હતી. તેને આખા ગામમાં તેના ઉચ્ચ પદ અને તેના પુત્રોના દરજ્જાથી પ્રોત્સાહન મળતું હતું. મનોરમાજી જ્યારે પણ કોઈ ગ્રામસભા કે લગ્નમાં હાજરી આપતા, ત્યારે તેમની વાતચીત ફક્ત તેમના પુત્રોની પ્રગતિ અને સુંદરતા પર કેન્દ્રિત રહેતી. તેઓ ક્યારેય કોઈને નીચું બતાવવાની તક ગુમાવતા નહીં. તેમને ખાતરી હતી કે તેમણે પોતાનું ભાગ્ય પોતે જ લખ્યું છે. પરંતુ આ બધી ચમક ચાહો જલાલી વચ્ચે જ્યારે પણ તેમની કાળી ચામડીવાળી પુત્રી શ્વેતા તેની માતા પાસે જતી અથવા તેના સ્વાસ્થ્ય વિશે પૂછવાનો પ્રયાસ કરતી, ત્યારે મનોરમાજીનો ચહેરો નફરતથી ભરાઈ જતો. તેમના પોતાના બાળકોને જોઈને તેમના કપાળ પર ઊંડી કરચલીઓ પડી જતી, જાણે કોઈએ તેમની સાથે કંઈક ખોટું કર્યું હોય. તે રીતે વર્તન કરતી તે તો બહુ મોટી સમસ્યા ઊભી કરી છે. તે પોતાની દીકરી તરફ જોતી પણ નહીં. પ્રેમના થોડા શબ્દો બોલવાની તો વાત જ છોડી દીધી. જ્યારે પણ તેની દીકરી શ્વેતા તેની માતાની નજીક જવાનો પ્રયાસ કરતી, ત્યારે મનોરમા તેને ઠપકો આપતી અને કઠોરતાથી કહેતી, "તું અહીં કેમ ઊભી છે શ્વેતા? તારા આ કાળા કદરૂપા ચહેરા સાથે મારાથી દૂર જા. તું મારા ભાગ્ય પરનો કાળો ડાઘ છે અને મારા માથા પર એક ભારે બોજ સિવાય બીજું કંઈ જ નથી. મારી સૌથી મોટી જવાબદારી એ છે કે તને આ ઘરમાંથી શક્ય તેટલી વહેલી તકે કોઈના હાથે મોકલી દઉં." તેની દીકરીની આંખોમાં આંસુ આવી જતા, પણ મનોરમાની તેનું હૃદય પીગળ્યું નહીં. તેની પુત્રી સામે તેના પુત્રોની પ્રશંસા કરતા તે કહેતી, "ખરા રત્નો મારા 3 પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલ છે, જે મારા ગૌરવ અને ગૌરવના રક્ષક છે. તમે તમારી શી જરૂર છે? તમે જુઓ, જ્યારે મારા આ પુત્રો પૈસા કમાશે અને પુત્રવહુઓ આ ઘરમાં આવશે, ત્યારે હું ખરેખર તેમના શાસન હેઠળ રાજ કરીશ અને મારા વૃદ્ધાવસ્થામાં કોઈની આગળ ભીખ માંગવાની જરૂર રહેશે નહીં, કારણ કે મારા પુત્રોનો પડછાયો મારા માટે પૂરતો છે." તે સમયે મનોરમાજીને તેની પુત્રીના કાળા રંગમાં ફક્ત અંધકાર જ દેખાયો. તેને ખબર નહોતી કે જે વસ્તુઓ તે પથ્થર તરીકે નકારી રહી છે, તે એક દિવસ તેના વૃદ્ધાવસ્થામાં તેનો છેલ્લો સહારો બની જશે. તેની માતાના કઠોર શબ્દો અને અપમાન સાંભળ્યા પછી પણ તે માસૂમ પુત્રી શ્વેતાએ ક્યારેય જવાબ આપ્યો નહીં. તે એક શાંત તળાવ જેવી હતી, જેણે બધા પથ્થરોને પોતાની અંદર સમાઈ લીધા હતા. તેણે પોતાનું અસ્તિત્વ ઘરના એક અંધારા અને નાના ઓરડા સુધી સીમિત રાખ્યું હતું. તે આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેતી. તે બધાની સેવા કરતી, પણ ક્યારેય પોતાના હકો માટે અવાજ ઉઠાવતી નહીં. તે જાણતી હતી કે આ ઘરમાં તેનો દરજ્જો નોકરાણીથી વધુ કંઈ જ નથી. પરંતુ કુદરતનો એક નિયમ છે, સમય હંમેશા બદલાય છે. કંઈ પણ એકસરખું રહેતું નથી અને સમય અનિવાર્યપણે દરેક માટે બદલાય છે. આ દરમિયાન મનોરમાના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. તેમના પતિ, જે તેમના પરિવારનો આધારસ્તંભ હતો, અચાનક તેને છોડીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુથી મનોરમાને ખૂબ જ આઘાત લાગ્યો, પરંતુ તેનાથી તેને આર્થિક રીતે કોઈ અસર થઈ નહીં. તેમણે પાછળ છોડી ગયેલો વ્યવસાય અને બચત એટલી વિશાળ હતી કે મનોરમાને કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નહોતી. તિજોરીઓ પૈસાથી ભરેલી હતી અને બેંક બેલેન્સ એટલું મોટું હતું કે આવનારી ઘણી પેઢીઓ આરામથી જીવી શકે. પૈસાની આ ગરમીએ મનોરમાના અહંકારને શાંત કર્યો અને તેમણે આગમાં ઘી ઉમેર્યું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, મનોરમાના 3 પુત્રો સુંદર યુવાન બન્યા અને લગ્ન કરવા યોગ્ય ઉંમરે પહોંચ્યા. તેમની વચ્ચે ઉંમરનો તફાવત ખૂબ જ ઓછો હતો. તેથી મનોરમાએ એક નવતર વિચાર સૂઝ્યો. તેમણે એક જ દિવસે એક જ મંડપમાં 3 પુત્રોના લગ્ન કરવાનું નક્કી કર્યું. તે આખા ગામને પોતાની સંપત્તિ બતાવવાનું નક્કી કર્યું, પરંતુ સામાજિક કલંક અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેના મનમાં બીજી એક યોજના હતી. તેની કાળી ચામડીવાળી પુત્રી શ્વેતાને તેની પુત્રવહુઓના આગમન પહેલાં જ વિદાય આપવા માંગતી હતી. સત્ય એ હતું કે તેના 3 ભાઈઓ કરતાં તે સૌથી નાની હતી. તેના લગ્ન માટે કોઈ ઉતાવળ નહોતી, પણ મનોરમાજી તેને એક ક્ષણ પણ વધુ સમય માટે ઘરમાં સહન કરવા માંગતા ન હતા. તેમને ડર હતો કે જો સુંદર અને શિક્ષિત પુત્રવહુઓ ઘરમાં આવશે, તો આ કાળી ચામડીની પુત્રી હાજરી તેની પ્રતિષ્ઠાને કલંકિત કરશે. તે પોતાની પુત્રીને શક્ય તેટલી વહેલી તકે ઘરમાંથી દૂર કરવા માંગતી હતી, કોઈ જૂની નકામી વસ્તુની જેમ, જેથી શાસન કરવાના તેના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકાય. તે ઘરની દરેક ઈંટ સાક્ષી હતી કે તે કાળી ચામડીની પુત્રી શ્વેતાએ તેની આખી કિશોરાવસ્થા
ઘર સુધારવામાં કેવી રીતે વિતાવી હતી. જ્યારે મનોરમાજી બપોરે આરામથી ઊંઘ લેતા અથવા તે ગામડાની સ્ત્રીઓ વચ્ચે બેસીને પોતાની વાર્તાઓ કહેતી, પછી પુત્રી રસોડામાં પોતાનો સમય પસાર કરતી, ઘર સાફ કરવાથી લઈને તેના ભાઈઓના કપડાં ધોવા અને મહેમાનોની સેવા કરવા સુધી બધો ભાર તેના નાના ખંભા પર હતો. તેને ક્યારેય ફરિયાદનો એક પણ શબ્દ પોતાના હોઠમાંથી બહાર નીકળવા દીધો નહીં. તે ઘરની શાંત શક્તિ હતી જે બધાને એકસાથે રાખતી હતી. પણ વિડંબના જુઓ, મનોરમાજીની આંખો અહંકારથી એટલી આંધળી હતી કે તેમણે ક્યારેય તેની પુત્રીની નિસ્વાર્થ સેવા જોઈ ન હતી. તેની નજરમાં તેની પુત્રીની મહેનતનું મૂલ્ય સ્પષ્ટ હતું. તે ખાલી હતી કારણ કે તે સુંદર નહોતી કે પુત્ર પણ નહોતો. મનોરમાની ચિંતા દરરોજ વધતી જતી હતી. તેને લાગતું હતું કે આ બોજ જેટલો વહેલો હળવો થાય તેટલું સારું. આ ઉતાવળ અને ઉદાસીનતામાં મનોરમાજીએ તેની પુત્રી શ્વેતાના ભવિષ્યનો પણ વિચાર કર્યો નહીં. તેમણે છોકરાના પરિવારની યોગ્ય રીતે તપાસ કરી નહીં કે તે તેની પુત્રી માટે યોગ્ય છે કે નહીં. તે નક્કી કર્યું નહીં. ખૂબ જ નાની ઉંમરે જ્યારે તેની પુત્રીને દુનિયાની કોઈ સમજ નહોતી ત્યારે મનોરમાજીએ તેના લગ્ન એક ખૂબ જ સામાન્ય માણસ સાથે ગોઠવી દીધા. તે છોકરો ન તો ખૂબ શિક્ષિત હતો કે ન તો તેનો કોઈ મોટો વ્યવસાય હતો. લગ્નના નામે મનોરમાજીએ ફક્ત એક ધાર્મિક વિધિ કરી. તેમણે પોતાની પુત્રી શ્વેતાને એક અનિચ્છનીય વસ્તુની જેમ એક સામાન્ય છોકરાને સોંપી દીધી અને તેને તેના સાસરિયાના ઘરે મોકલી દીધી. વિદાય સમયે માતાનું હૃદય તૂટી જાય છે ત્યારે મનોરમાજીના ચહેરા પર એક શાંત સ્મિત હતું, જાણે તેમણે પોતાના માથા પરથી કાંટાનો મુગટ જાણે ઉતારી દીધો હોય. પુત્રીને વિદાય આપતી વખતે આશીર્વાદ આપવાને બદલે તેમણે મનમાં વિચાર્યું કે હવે તેમના ઘરે જવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જેણે તેને ખૂબ માન આપ્યું હતું તેને સંઘર્ષથી ભરેલા ભવિષ્યમાં ધકેલી દીધી અને તેને પોતે તેની ચંદ્ર જેવી પુત્રવહુઓના સપના ગૂંથવામાં વ્યસ્ત થઈ ગઈ. તેને પુત્રીના ગયા પછી મનોરમાજીને એક નવી દિશા મળી હોય તેવું લાગતું હતું. તેણે ઘણીવાર ગામની સ્ત્રીઓ વચ્ચે બેસતી અને ગર્વથી પોતાની યોજનાઓ શેર કરતી. તે કહેતી, મારા ગર્ભમાંથી જન્મેલી કાળી છોકરી શ્વેતા ફક્ત એક જવાબદારી હતી જેને મેં નિભાવી હતી. મારી વાસ્તવિક પુત્રીઓ તે પુત્રવહુ હશે જે આ ઘરના ઉંબરાને પાર કરશે. તેઓ સંસ્કારી, સદાચારી હશે અને મારા માનમાં રહેશે. તેઓ એટલું બધું કરશે કે દુનિયા દંગ રહી જશે. જ્યારે મારી વહુઓ ઘર સંભાળશે ત્યારે હું રાણીની જેમ તેમના રાજ્ય પર શાસન કરીશ. મારે ફક્ત આદેશ આપવાનો રહેશે અને મારી વહુઓ આંખના પલકારામાં મારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે. કોઈક રીતે પોતાની દીકરીને વિદાય આપ્યા પછી મનોરમાજીએ પોતાની બધી શક્તિ અને સમય પોતાના દીકરાઓ માટે સુંદર પરી જેવી વહુઓ શોધવામાં સમર્પિત કરી દીધો. તેઓ કોઈ પણ કિંમતે સમાધાન ન કરવા માટે મક્કમ હતા. તેમની માંગણીઓ ખૂબ જ સ્પષ્ટ અને કડક હતી. તેઓ એવી વહુઓ ઈચ્છતા હતા જે માત્ર અત્યંત સુંદર જ નહીં પણ ઉચ્ચ શિક્ષિત પણ હોય. તેમનો વિચાર હતો કે જ્યારે જો સુંદર સ્ત્રીઓ, ડોક્ટરો, એન્જિનિયરો કે ઉચ્ચ અધિકારીઓ તેની પુત્રવહુ તરીકે તેની સાથે જોડાય તો આખું ગામ દંગ રહી જશે. તેમણે અનેક વચોટિયાઓને અને પૂજારીઓને નોકરી પર રાખ્યા. તે સ્પષ્ટ કહેતી, પૈસાની ચિંતા ના કરો, ફક્ત એવી છોકરીઓ શોધો જે લોકોને જોઈને હેરાન કરી દેશે. આ સ્ત્રીઓ જે સુંદરતામાં દેવદૂત અને અભ્યાસમાં શ્રેષ્ઠ હોય એ જ મારા પુત્રોની પત્નીઓ બનશે. મનોરમાને ખ્યાલ નહોતો કે તે ઢોંગની દુનિયા બનાવી રહી છે જ્યાં ડિગ્રીઓ ભરપૂર છે પણ હૃદય ખાલી રહે છે. તે સુંદરતાનો પીછો કરી રહી હતી. તે સુંદરતા પાછળ ભાગી રહી હતી પણ તે ભૂલી ગઈ હતી કે ઘરને ઘર બનાવવા માટે ફક્ત સુંદર ચહેરો જ નહીં પણ સુંદર મૂલ્યોની સુંદર સંસ્કારોની જરૂર હોય છે. દેખાડાની આ ભૂખ તેના જીવનના સૌથી મોટા અંધકારનો પાયો નાખી રહી હતી. મનોરમાજીએ આ શોધને એક તપસ્યા તરીકે લીધી હતી. તેણે ડઝનબંધ શહેરો અને સેંકડો પરિવારોમાં શોધખોળ કરી. તેણે દરેક સંબંધને બારીકાઈથી તપાસ્યો. જો કોઈનો રંગ થોડો કાળો હોત તો તે નાપસંદ થતી. જો કોઈનું શિક્ષણ થોડું ઓછું હોત તો તેને નકારવામાં આવતી. મહિનાઓની સખત મહેનત અને વ્યાપક સંશોધન પછી આખરે તેની શોધનો અંત આવ્યો. તેમને તેનો સાચો સાથી મળી ગયો. તેના 3 પુત્રો માટે તેમણે એવી છોકરીઓ પસંદ કરી જે સુંદરતામાં એકબીજાને હરીફ કરતી હતી. ત્રણેય સુંદર પુત્રવહુઓ હતી. ડિમ્પલ જે સૌથી મોટી પુત્રવહુ હતી જે એક વકીલ હતી, રશ્મિ જે વચલી પુત્રવહુ હતી અને કૃતિકા જે સૌથી નાની હતી. તેઓ શૈક્ષણિક રીતે પણ ઉત્તમ હતી. મનોરમાને એવું લાગ્યું કે જાણે તેને દુનિયાનો સૌથી કિંમતી ખજાનો મેળવી લીધો હોય. જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે મનોરમાના ચહેરા પર અપાર સંતોષ અને મનની શાંતિનો ભાવ ચમક્યો. પોશાક પહેરીને તે લગ્ન મંડપમાં ફરતી રહી, શાંતિથી ભગવાનનો આભાર માનતી. તેને લાગ્યું કે ભગવાને તેને ખુશીઓ આપી
બાળપણ એમનું આખું જીવન આરામ અને વૈભવમાં વિતાવ્યું હતું અને આજે પણ તેમની વૈભવની પરાકાષ્ઠા હતી. તેમને તેમની પુત્રી શ્વેતાના સાસરિયાનું ઘરનું પણ યાદ નહોતું. તેઓ આ મહેમાનની સ્વાગતની તૈયારીઓમાં મગ્ન હતા. મનોરમાજી પાસે પૈસાની કોઈ કમી ન હોવાથી તેમણે પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવામાં કોઈ જ કસર છોડી ન હતી. તેમણે તેમની 3 પુત્રવહુઓ માટે શુદ્ધ સોના અને હીરાથી બનેલા ભવ્ય ઘરેણાં બનાવડાવ્યા, જેથી સૌથી મોંઘા ઘરેણાં જોઈ બધાની આંખો પણ ચકિત થઈ જાય. જ્યારે લગ્ન સ્થળે ઘરેણાં પ્રદર્શિત કરવામાં આવ્યા ત્યારે આખું ગામ અને સંબંધીઓ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા. બધા સ્તબ્ધ થઈ ગયા. લોકોએ કહ્યું કે તેમણે પોતાના આખા જીવનમાં ક્યારેય આટલી ભવ્યતા જોઈ નથી. તેઓ એકબીજાને પૂછી રહ્યા હતા, શું કોઈ પોતાની વહુઓ માટે આટલા મોંઘા ઘરેણાં બનાવે છે? તે ગળાના હારની ચમક અને તેમના બંગડીઓના ઝણઝણાટથી મનોરમાજીના અહંકારમાં વધારો થયો. તેમણે પોતાની વહુઓ પર સોનું લાદી દીધું હતું એમ વિચારીને કે તે વૃદ્ધાવસ્થામાં પણ તેમની ચમક જાળવી રાખશે. તેમને ખ્યાલ નહોતો કે આ ઘરેણાં ફક્ત તે ચહેરાઓની ચમક વધારી રહ્યા છે, જેના કડવા સત્યોથી તે હજુ પણ સંપૂર્ણપણે અજાણ હતી. મનોરમાજીના પતિ તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા. તેમના મૃત્યુ પહેલાં જ તેમણે એક મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો. તેમણે તેમના પૂર્વજોના ઘરને જમીનદોસ્ત કરી દીધું અને તેની જગ્યાએ આધુનિક સુવિધાઓથી સજ્જ એક વૈભવી નવું ઘર બનાવ્યું. તેમનું માનવું હતું કે જ્યારે તેમની પુત્રવહુઓ ઘરમાં આવશે ત્યારે તેમને શહેર જેવી સુખ સુવિધાઓનો અભાવ ન અનુભવવો જોઈએ. તે ભવ્ય ઘર વાસ્તવમાં પુત્રવહુઓના સ્વાગત માટે જ બનાવવામાં આવેલું એક મંદિર હતું, જેમાં દરેક વૈભવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મનોરમા નવા ઘરના આરસપહાણના ફ્લોર અને કોતરણીવાળી દિવાલો જોશે ત્યારે તે મોહિત થઈ જશે. તેમને તેના સ્વર્ગસ્થ પતિ પર ખૂબ ગર્વ હતો. મનોરમાજી હવે 60થી વધુ ઉંમરના હતા. તેમણે યુવાનીમાં ખૂબ જ મહેનત કરી હતી. ખેતરનું સંચાલન કરવું, બાળકોનો ઉછેર કરવો અને ઘરની દરેક નાની મોટી જવાબદારીઓ નિભાવવી. તેણે જીવનભરની સખત મહેનત અને દુઃખથી સંપૂર્ણપણે થાકી ગઈ હતી. તેના સાંધા દુખતા હતા અને તેના હાડકાં હવે એટલા ચપળ નહોતા રહ્યા. તે ઘણી વાર સૂતી વખતે તેના થાકેલા હાથ તરફ જોતી અને વિચારતી, બસ થોડા દિવસોની જ તો વાત છે. તેણે એકમાત્ર અંતિમ ઈચ્છા હતી કે કોઈક રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું. તેના 3 પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલના લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે અને તેની સુંદર શિક્ષિત પુત્રવહુઓ ડિમ્પલ, રશ્મિ અને કૃતિકા ઘરમાં રહેવા જશે. તેમણે ગુપ્ત રીતે કલ્પના કરી હતી કે તેઓ આવતાની સાથે જ તે રસોડાની ચાવીઓ તેમને સોંપી દેશે. તેમને વિશ્વાસ હતો કે તેની પુત્રવહુઓ તેમને લાડ લડાવશે, સમયસર જમવાનું અને દવા આપશે અને તે ફક્ત વરંડામાં તેના આરામદાયક પલંગ પર બેસીને તેના પૌત્રો સાથે આરામ અને શાંતિથી જીવનનો આનંદ માણશે. તેની પૃથ્વી પર રાજ કરવાનું સ્વપ્ન જોઈ રહી હતી. તેને લાગ્યું કે તેના દુઃખનો અંત આવવાનો છે અને તેની તપસ્યા આખરે ફળશે. મળવાનો સમય આવી ગયો. તેને ખબર નહોતી કે જે ઘરને તેણે આરામનું આશ્રયસ્થાન માન્યું હતું તે તેનું કુરુક્ષેત્ર બનવાનું છે. તે સમયે મનોરમાજીની આંખો ખુશીથી એટલી અંધ થઈ ગઈ હતી કે તે આવનારા તોફાનને જોઈ શકતી નહોતી. તેમને ખ્યાલ પણ નહોતો કે જે આરામ અને શાંતિ માટે તેણે આખી જિંદગી રાહ જોઈ હતી તે હવે તેના માટે એક મોટી અને મુશ્કેલ કસોટી બનવાની છે. ભાગ્યે તેના માટે એક ફાંદો વણ્યો હતો. તે તેની બધી આશાઓ ચકનાચૂર કરી નાખશે. જે દિવસે તેમણે તેની 3 પુત્રોના લગ્ન કર્યા અને તેમને ઘરે લાવ્યા ત્યારે જ તેઓ મનોરમા માટે એ દિવસ કોઈ ઉત્સવથી ઓછો નહોતો. તે ગર્વથી ઉછળી રહી હોય તેવું લાગતું હતું. ગામની દરેક સ્ત્રી પોતાની પુત્રવહુઓની સુંદરતા અને તેમના ભારે ઘરેણાં પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. મનોરમાને એવું લાગ્યું કે જાણે તેણે પોતાના જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી હોય. તેના 3 પુત્રો તેમની સુંદર પત્નીઓ શોધીને સતત તેમની માતાનો આભાર માનતા હતા. તેમને એવું લાગતું હતું કે તેમની માતાએ તેમના માટે સ્વર્ગમાંથી જાણે અપ્સરાઓ મોકલી હોય. સૌથી મોટો દીકરો વિક્રમ સ્વભાવે થોડો ગંભીર હતો, પણ તેનો રંગ કાળો હતો. જ્યારે તેને તેની મોટી પુત્રવહુ ડિમ્પલ મળી, તે ગોરી અને પરી જેવી હતી, ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. તેને વારંવાર તેની માતાના હાથ ચુંબન કર્યા અને કહ્યું, માં, તમે ખૂબ જ સુંદર કામ કર્યું છે. તમે મને મારી કલ્પના કરતાં પણ 1000 ગણો સારો જીવનસાથી આપ્યો છે. તે ખુશીથી ભરાઈ ગયો. પહેલા જ દિવસથી તેની પત્નીની સુંદરતાથી મોહિત થઈ ગયો. દરમિયાન તેનો નાનો પુત્ર નિશાંત, જેણે ક્યારેય કોઈ પુસ્તકને યોગ્ય રીતે સ્પર્શ કર્યો ન હતો અને બહુ શિક્ષિત પણ નહોતો, તે ડિમ્પલ જેવી વકીલને તેના સાથી તરીકે મેળવીને ખૂબ ખુશ હતો અને બીજી પુત્રવહુઓ પણ શિક્ષિત હતી. તેને લાગ્યું કે હવે સમાજમાં તેનું માન 4 ગણું વધી જશે.
ઉચ્ચ શિક્ષિત પુત્રવહુઓ શોધવા બદલ તે તેની માતાના ડહાપણની પ્રશંસા કરતો ક્યારેક થાકતો ન હતો. તેના નાના પુત્ર સુનિલ, જે સ્વભાવે રમતિયાળ અને તરંગી હતો, માટે મનોરમાએ કાળજીપૂર્વક થોડી સ્વભાવની અને આધુનિક નાની પુત્રવહુ કૃતિકા પસંદ કરી હતી. મનોરમાને તેની સમજદાર નજર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેને લાગ્યું કે તેમના સમાન સ્વભાવને કારણે તેઓ ખૂબ સારી રીતે એકબીજા સાથે મળી શકશે અને ઘર જીવિત જ રહેશે. તે રાત્રે જ્યારે મનોરમા સૂઈ ગઈ ત્યારે તેના ચહેરા પર એક વિજયી સ્મિત છવાઈ ગયું. તેને લાગ્યું કે તેણે તેના પુત્રોનું ભવિષ્ય સુરક્ષિત કરી લીધું છે અને હવે તેની સેવા કરવા માટે 3 પુત્રવહુઓ છે. જે કોઈ જોઈ શકતી ન હતી કે તેના પુત્રોનો આંધળો પ્રેમ અને તેની પુત્રવહુઓનો ઉપર છલ્લો મોહ ટૂંક સમયમાં એક દુઃસ્વપ્ન બની જશે. આનંદનો રણકાર અને ક્લેરનેટનો અવાજ શમી ગયો હતો. લગ્નના થોડા દિવસો પછી અને બધા સંબંધીઓ અને મહેમાનો તેમના ઘરે જવા રવાના થયા પછી નાટક શરૂ થયું. હવે તે વિશાળ ભવ્ય ઘરમાં ફક્ત મનોરમા, તેના 3 પુત્રો અને ફક્ત તેની 3 પુત્રવહુઓ જ બાકી હતી. ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ જે મનોરમાને ખૂબ જ દિલાસો આપતી હતી. તેણે એવું લાગ્યું કે જાણે તેના સપનાનું રાજ્ય શરૂ થવાનું છે. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણો મનોરમાના રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેની આંખો નવી આશા સાથે ખુલી. ઉંમર અને વધતા ડાયાબિટીસને કારણે તેને સવારે વહેલા ઉઠીને ચાની તીવ્ર ઈચ્છા થતી હતી. વર્ષોથી પહેલા ઉઠીને ઝાડુ મારવી અને ફ્લોર સાફ કરવું અને પછી બધા માટે ચા અને નાસ્તો બનાવવા માટે રસોડામાં જવું એ તેનો નિત્યક્રમ હતો. પરંતુ આજે તેમણે પોતાનો પલંગ છોડ્યો નહીં. તે સૂતા જ રસોડામાંથી બહાર આવી તે વાસણોનો ખખડાટ અને આદુના કચડાટના અવાજની રાહ જોતી રહી. ગઈકાલ સુધી તે આ વિશાળ રસોડું જાતે જ સંભાળતી હતી. તે જાણીને તેના હૃદયમાં એક સુખદ લાગણી છવાઈ ગઈ, પણ તેને ખાતરી હતી કે આજથી તે તેના રસોડામાં ધુમાડા ફેલાવતા ચૂલાઓથી હંમેશા માટે મુક્ત થઈ જશે. તેને મનમાં વિચાર્યું, હવે મારી શિક્ષિત અને સુંદર પુત્રવહુઓ ઘરનો હવાલો સંભાળશે. તેઓ મારા રૂમમાં ગરમાગરમ ચા અને નાસ્તો લાવશે, ટ્રે પર સરસ રીતે ગોઠવીને. છેવટે એક માતા તરીકે અને આટલો બધો અધિકાર છે. આ વિચાર આવતાની સાથે જ તે મનોરમાજીનો ચહેરો ફીકો પડી ગયો. તેના ચહેરા પર એક ઊંડું સ્મિત ખીલી ઉઠ્યું. તેણે પોતાની થાકેલી પીઠને પલંગ પર થોડી વધુ આરામ કરવા દીધી અને શાંતિથી પોતાના નસીબની પ્રશંસા કરી. તેને લાગ્યું કે તેણે પસંદ કરેલી હીરા જેવી વહુઓ હવે તેના દરેક આરામનું ધ્યાન રાખશે અને તેની સેવા કરવામાં કોઈ કસર છોડશે નહીં. તેને ખબર નહોતી કે જે રસોડામાંથી તે પોતાને રાહત અનુભવતી હતી તે દિવસે તે ચૂલો પણ પ્રગટાવશે નહીં અને તેનું તે સ્મિત થોડા કલાકોમાં ઊંડી નિરાશા અને ભૂખની પીડામાં ફેરવાઈ જશે. લાંબા સમય સુધી રાહ જોવા છતાં પણ જ્યારે રૂમમાં ચા ન આવી ત્યારે મનોરમાજી તેમણે વિચાર્યું કે કદાચ નવી વહુઓને સામગ્રી શોધવામાં મુશ્કેલી પડી રહી હશે. તેણે ઉત્સાહથી તૈયાર થઈ તેના સાડીનો પલ્લું તેના રૂમમાં સરસ રીતે ગોઠવ્યો અને ચાલી ગઈ. તેણે રસોડામાં જઈને તેની વહુને નાસ્તાની ગૂંચવણો સમજાવવા અને તેના પુત્રોને શું ગમે છે તે કહેવા માટે ઉત્સાહિત હતી. તેની વહુ સાથે બેસીને મજા કરવાનું સ્વપ્ન જોતી હતી, પરંતુ તેમણે રસોડામાં પગ મૂકતાની સાથે જ એક ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક દ્રશ્ય તેનું સ્વાગત કર્યું. એ તો હતું જ. મનોરમાની આંખો આઘાતથી પહોળી થઈ ગઈ. રસોડું જેને તે પોતાના ઘરનું મંદિર માનતી હતી તે સાવ ખાલી અને ઉજ્જડ હતું. ચૂલો ઠંડો હતો અને ચાની સુગંધને બદલે તેમાંથી એક વિચિત્ર દુર્ગંધ ફેલાઈ રહી હતી. ગઈ રાતના ગંદા વાસણોનો ઢગલો રસોડાના કાઉન્ટર પર સડી રહ્યો હતો. બચેલો ખોરાક પણ પોપડો બની ગયો હતો અને તેની આસપાસ માખીઓ ગુણગુણતી હતી. સિંક વાસણોથી ભરાઈ ગયો હતો અને ફ્લોર પાણી અને ગંદકીથી ઢંકાયેલો હતો. ફક્ત રસોડું જ નહીં પણ આખું ઘર એકદમ અસ્તવ્યવસ્થિત અને કચરાના વાસણ જેવું દેખાતું હતું. ડાઇનિંગ રૂમમાં ગંદા કપડાં પથરાયેલા હતા. ટેબલ પર ખાલી બોટલો અને વપરાયેલી પ્લેટો વેરવિખેર પડી હતી. મનોરમા, જેણે આખી જિંદગી પોતાના ઘરને અરીસાથી વધારે સાફ અને તાજગીભર્યું રાખવા માટે મહેનત કરી હતી, તેના માટે આટલું અવ્યવસ્થિત ઘર જોવું એ એક દુઃસ્વપ્ન જેવું હતું. ગંદકી અને દુર્ગંધથી મનોરમાને ઘૃણા અને ઉલટી થવા લાગી. તેને ઉબકા આવવા લાગ્યા અને તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકી નહીં. તેની શિક્ષિત અને સુંદર પુત્રવહુએ ઘરને આ સ્થિતિમાં લાવી દીધું હતું કે મનોરમા, જે આખા ગામમાં તેના શિસ્ત અને સ્વચ્છતા માટે જાણીતી હતી, હવે તેનું ઘર કચરાથી ભરાયેલું જોવા મળ્યું. એવું લાગ્યું હતું કે ત્યાં ઊભી રહી વિચારતી રહી કે શું આ એ જ ભવ્ય મહેલ છે જે તેના પતિએ આટલી બધી મહત્વાકાંક્ષા સાથે બનાવ્યો હતો. તેનો બધો ઉત્સાહ એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો અને તેના સ્થાને એક અગમ્ય ભય આવી ગયો. મનોરમાજીનું હૃદય ધબકવા લાગ્યું. તેમણે અવિશ્વાસથી તેના પુત્રોના ઓરડાઓ તરફ જોયું.
જ્યાં ત્રણેયના દરવાજા ચુસ્તપણે બંધ હતા. ઘરમાં ફેલાયેલી શાંત ગંદકી તેને ચીડાવતી હતી. મનોરમાજીને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે ખૂબ આશા સાથે તેમણે તેની 3 પુત્રવહુઓને એક સાથે બેસાડી હતી અને કહ્યું હતું, સવારથી રસોડું તમારી જવાબદારી છે અને હવે હું આરામ કરવા માંગુ છું. હા, તેમને લાગ્યું કે કદાચ તેઓ નવી વહુઓ હશે, થાકેલી હશે અથવા સમયનો ખ્યાલ ગુમાવી ચૂકી હશે. તેમના ધ્રુજતા પગલાઓથી આશ્ચર્યચકિત થઈને મનોરમા આગળ વધી અને પહેલાં તેના મોટા પુત્ર વિક્રમના રૂમનો દરવાજો ખટખટાવ્યો. શરૂઆતમાં અંદરથી કોઈ હલનચલન કે પ્રતિભાવ નહોતો. એવું લાગતું હતું કે અંદરના લોકો કુંભકર્ણની જેમ સૂઈ રહ્યા હતા. મનોરમાએ ફરીથી જોરથી ખટખટાવ્યો. પછી લાંબા સમય પછી મોટી વહુ ડિમ્પલે ઊંઘ અને સૂજેલા ચહેરા સાથે દરવાજો ખોલ્યો. સવારે વહેલા તૈયાર થઈને તેની સાસુને તેની સામે ઊભી જોઈને તે ચોંકી ગઈ, જાણે તેને કોઈ અજાણી વ્યક્તિને જોઈ હોય. શું તમે જોયું? મનોરમાજીએ પોતાનો સ્નેહ એકઠો કરતાં કહ્યું, દીકરા, તું હજુ સુધી જાગી નથી. મેં ગઈકાલે સમજાવ્યું હતું કે આજથી નાસ્તો અને રસોઈની સંપૂર્ણ જવાબદારી તારી છે. હવે જલ્દી આ આળસ છોડી દે. હાથ અને ચહેરો ધોઈને બહાર આવ. જો ઘડિયાળમાં 10 વાગ્યા છે. તેણે લાકડી પર ટેકવીને ધીમા અવાજે કહ્યું, દીકરા, મને ડાયાબિટીસ છે. આ કારણે મને સવારે ખૂબ ભૂખ લાગે છે. આજે હું તમારા દ્વારા બનાવેલો ગરમ નાસ્તો ખાવા માટે ખૂબ ઉત્સુક છું. મનોરમાજી ખૂબ જ પ્રેમાળ સ્વરમાં આ વાતો કહી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેની પુત્રવહુ જે શરમાઈને રસોડામાં દોડી જશે, પણ સૌથી મોટી વહુ ડિમ્પલ ને એવું લાગ્યું કે જાણે તેને તેની સાસુના શબ્દો સાંભળીને 440 વોલ્ટનો આંચકો લાગ્યો હોય. તેના ચહેરા પરની નિર્દોષતા ગાયબ થઈ ગઈ અને તેણે ભવા ચડાવી દીધા. તેણે કઠોર સ્વરમાં પૂછ્યું, તમે શું કહ્યું માં? મારે નાસ્તો બનાવવો જોઈએ, પણ મને રસોઈ બનાવતા જ નથી આવડતી. હું એક વકીલ છું. મેં મારું શિક્ષણ પૂરું થતાં જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને અમારા માતા પિતાના ઘરે અમે નોકર અને નોકરાણી ઘરના બધા કામ સંભાળતા. તેણે મનોરમા તરફ તિરસ્કારથી જોયું અને આગળ કહ્યું, મારાથી દરરોજ સવારે આવું કરવાની અપેક્ષા રાખશો નહીં. હું ઉઠીને તારા માટે બધી પ્રકારની વાનગીઓ તૈયાર કરીશ. જો તમે ભૂખ લાગી હોય તો ચિંતા ના કરો. હું વિક્રમને કહીશ, તે એક નોકરાણીની વ્યવસ્થા કરશે અને કૃપા કરીને તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ. હું બપોરે 12 વાગ્યા પહેલાં ઉઠી શકતી નથી. ગઈકાલનો થાક હજુ ઓછો થયો નથી. અને મનોરમાજી કંઈ બોલી શકે તે પહેલાં જ મોટી પુત્રવધુ ડિમ્પલે મનોરમાજીના ચહેરા પર જ દરવાજો બંધ કરી દીધો અને પાછી સૂઈ ગઈ. મનોરમાજી ત્યાં જ મૂર્તિની જેમ ઊભી રહી ગઈ. તેના કાન સૂન થઈ ગયા. જે પુત્રવધુને તે રાજવી રાણી બનાવવાનું વિચારીને ઘરે લાવી હતી, તેણે પહેલાં તે દિવસે જ તેને તેનું સ્થાન બતાવી દીધું હતું. તેની શિક્ષિત અને સુંદર પુત્રવહુ માટે તેની માતાની ભૂખ કરતાં તેની ઊંઘ વધુ મહત્વપૂર્ણ હતી. મોટી પુત્રવહુના અસંસ્કારી વર્તન અને દરવાજો બંધ થવાના જોરથી અવાજે મનોરમાજીને હૃદયમાં હચમચાવી દીધા હતા. તે સ્તબ્ધ થઈને બંધ દરવાજા પાસે ઊભી રહી. તેને લાગ્યું કે જાણે કોઈએ બપોરના સમયે તેના પર બરફનું ઠંડુ પાણી રેડ્યું હોય. થોડી વાર માટે તે સમજી શકી નહીં કે તેની સાથે શું થયું છે. શું આ એ જ પુત્રવહુ હતી જેને તે ગઈકાલે જ લક્ષ્મી કહીને બોલાવતી હતી? શું આ એ જ પુત્ર હતો જેને ગઈકાલે તેને લક્ષ્મી કહીને બોલાવતો હતો? શું તેને તેના પર પ્રશંસાનો વરસાદ વરસાવ્યો હતો? તેના આત્મસન્માનને ખૂબ ઠેસ પહોંચી હતી. તેણે ચીસો પાડવાનું, તેના દીકરાને જગાડવાનું અને પૂછવાનું મન થયું કે શું આ તેની સંસ્કૃતિ છે? પરંતુ પછી તેનો પ્રેમ અને પરિવારને તૂટતો અટકાવવાની ઈચ્છા આડે આવી ગઈ. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને સાંત્વના આપી. તેમણે મનમાં વિચાર્યું, બરાબર છે, તે એક બાળક છે. તે હમણાં જ આ ઘરમાં રહેવા આવી છે. શહેરની છોકરીઓ તેમના અભ્યાસમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમને કદાચ રસોઈ શીખવાની તક મળી નથી. તાજેતરમાં ઘણા મહેમાનો આવ્યા હતા, તેથી બિચારી છોકરી થાકી ગઈ હશે. કોઈ વાંધો નહીં. ના, ધીમે ધીમે જેમ જેમ તે આ ઘરના વાતાવરણમાં સમયોજિત થશે તેમ તેમ તે રસોઈ પણ શીખી જશે. મનોરમાજીએ ખોટા સ્મિત પાછળ પોતાની નિરાશા છુપાવવાનો પ્રયાસ કર્યો. તેમણે વિચાર્યું, તો શું થશે જો મોટી પુત્રવહુનો સ્વભાવ થોડો કઠોર હશે તો? બીજી 2 પુત્રવહુઓ તો છે. નાની પુત્રવહુ રશ્મિ ડૉક્ટર છે. તે સેવાભાવી વ્યક્તિ હોવી જોઈએ. આ વિચારીને તેમણે પોતાની ભૂખ અને અપમાનને બાજુ પર રાખ્યું અને ધ્રુજતી લાકડીની મદદથી રશ્મિના રૂમ તરફ પગલાં ભર્યા. તેમણે હજુ પણ આશા હતી કે તેની સમજદાર નજર સંપૂર્ણપણે ખોટી ન હોઈ શકે. તેને ખબર ન હતી કે સહાનુભૂતિનો ઘૂંટડો તે કંઈક એવું શોધી રહી છે જે તેને આ ઘરમાં ભાગ્યે જ મળશે. તેની મોટી પુત્રવહુ દ્વારા અપમાનિત થયા પછી મનોરમાની આશા હવે તેના વડીલ પુત્ર નિશાંતના રૂમ પર ટકેલી હતી. તેણે વિચાર્યું કે છેવટે રશ્મિ એક ડૉક્ટર છે. તેનો વ્યવસાય સેવા અને સમર્પણનો છે.
તે ઓછામાં ઓછી તેની ભૂખ અને ઉંમરનો વિચાર તો કરશે. તે ધ્રુજતા પગે મનોરમાએ દરવાજો ખખડાવ્યો. ઘણી વાર ખટખટાવ્યા પછી અંદરથી કડી ખુલવાનો અવાજ આવતા મનોરમાને થોડી રાહત થઈ. જ્યારે પુત્રવહુ બહાર આવી ત્યારે તેના ભીના વાળમાં ટુવાલ વીંટાળેલો હતો. તે સ્પષ્ટ હતું કે તે કપડાં પહેરવામાં અને નહાવામાં વ્યસ્ત હતી. પોતાની પુત્રવહુને તે સ્થિતિમાં જોઈને મનોરમાને બિનજરૂરી શરમ આવી. તેને ચિંતા હતી કે તેમણે ખોટા સમયે દરવાજો ખટખટાવ્યો હશે. પરંતુ તેનાથી વિપરીત પુત્રવહુ મનોરમા સામે એવી નજરે જોતી રહી કે જાણે તેમણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય. શું થયું માં? તેમણે એક ચીડથી પૂછ્યું. શું થયું? તમે મને આટલી વહેલી સવારે કેમ હેરાન કરો છો? તેમણે પૂછ્યું. શું થયું? મનોરમાએ તેનું સૂકું ગળું સાફ કર્યું અને શાંત અવાજમાં એ જ પ્રશ્ન પુનરાવર્તન કર્યો. દીકરા, મને તારી ખૂબ જરૂર છે. મને ભૂખ લાગી છે અને મારી દવાનો સમય પણ થઈ ગયો છે. કાશ મને નાસ્તો મળી જાત. પણ પુત્રવહુ રશ્મિએ સ્પષ્ટપણે અને કોઈ પણ ઔપચારિકતા વિના જવાબ આપ્યો. માં, આ તો ઘણું વધારે છે. જો તમને ભૂખ લાગી હોય તો મને પણ ભૂખ લાગી છે. મને નાસ્તો સવારે જોઈએ છે, પણ એનો અર્થ એ નથી કે મારે રસોડામાં ઘૂસી જવું જોઈએ. હું સવારે વહેલા ઉઠીને કોઈ કામ કરી શકતી નથી અને છેવટે હું એક ડૉક્ટર છું. મારા હાથ સર્જરી અને દર્દીઓ માટે બન્યા છે, રોટલી ફેરવવા અને વાસણો ઘસવા માટે નહીં. મનોરમાજીની લાચારીને સંપૂર્ણપણે અવગણીને તેમણે પોતાનો ટુવાલ ગોઠવ્યો અને ચાલુ રાખ્યું. મારી ઊંઘમાં ખલેલ પહોંચાડશો નહીં. જ્યારે નિશાંત જાગશે ત્યારે હું તેને કહીશ કે બહારથી કંઈક મંગાવે. ત્યાં સુધી તમે આરામ કરી શકો છો. આટલું કહીને તે દરવાજાથી દૂર થઈ ગઈ. મનોરમા સામે પોતાનું ગૌરવ દર્શાવ્યું, જાણે મનોરમા એક ભિખારી હોય જે તેની શાંતિ અને ખુશીમાં ખલેલ પહોંચાડી રહી હોય. મનોરમાને ખ્યાલ આવવા લાગ્યો હતો કે શિક્ષણે તેની પુત્રવહુને સક્ષમ બનાવી છે, પરંતુ કદાચ તેમને સંવેદનશીલ બનાવવાનું ભૂલી ગઈ હતી. તેની બે પુત્રવહુઓ દ્વારા ઠપકો આપ્યા પછી મનોરમાનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. હવે તેની છેલ્લી આશા તેની સૌથી નાની પુત્રવહુ હતી. તે કૃતિકા હતી, જેને તે સૌથી વધુ રમતિયાળ અને મિલનસાર માનતી હતી. મનોરમાજી ડગમગતા પગલાંએ સાથે તેના રૂમ તરફ ગયા. નાની પુત્રવહુ કૃતિકા રૂમમાંથી બહાર આવતાની સાથે જ મનોરમાજી તેને જોઈને દુઃખથી બૂમ પાડી ઉઠી. તેને આશા હતી કે ઓછામાં ઓછી આ નાની પુત્રવહુ તેની ઉંમર અને ભૂખની પીડા સમજી શકશે, પરંતુ ત્યાંનું દ્રશ્ય વધુ ભયાનક હતું. જ્યારે મનોરમાજીએ તેની ભૂખ અને નાસ્તાનો ઉલ્લેખ કર્યો ત્યારે પુત્રવહુ કૃતિકાએ આશ્ચર્યથી મોં પોળું કર્યું અને મનોરમાજીની વાત એવી રીતે સાંભળી કે જાણે તેણે કોઈ વિદેશી ભાષામાં કંઈક વિચિત્ર કહ્યું હોય. શરમ કે સહાનુભૂતિ નહોતી. થોડીવાર માટે તે ફક્ત ઉપરથી નીચે સુધી વિચિત્ર આંખોથી તેની સાસુ તરફ જોતી રહી. મનોરમાજીએ બોલવાનું પૂરું પણ કર્યું ન હતું કે પુત્રવહુના ચહેરા પર ઘોર તિરસ્કાર છવાઈ ગયો. તેમણે જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં અને એક પણ શબ્દ બોલ્યા વિના પાછી ફરી અંદર ગઈ અને સૂઈ ગઈ. તેમણે તેની સાસુની આંખોમાં જોવાની પણ તસ્દી લીધી નહીં. દરવાજો બંધ થવાનો અવાજ મનોરમાજીના કાનમાં ચાબુકની જેમ ગૂંજતો રહ્યો. મનોરમાજી સ્તબ્ધ થઈ ગયા. ઓછામાં ઓછું મોટી પુત્રવહુએ દલીલ તો કરી હતી. મંજલી વહુએ તેમણે બહાના બનાવ્યા હતા, પણ આ નાની પુત્રવહુ તેને માણસે પણ માનતી નહોતી. તેમણે મનોરમાજીના અસ્તિત્વને સંપૂર્ણપણે અવગણ્યું, જાણે તે એક નિર્જીવ દિવાલ હોય. તે ખાલી ઠંડા કોરિડોરમાં ઊભા રહીને મનોરમાજીને સમજાયું કે જે હીરા તેમણે પોતાનું ગૌરવ માન્યા હતા તે પથ્થર કરતાં પણ કઠણ થઈ ગયા છે. તેની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું અને તેના સૂકા ગાલ પર ટપક્યું. હવે તેમણે સમજાયું કે તેમણે જે રાજ્યનું સ્વપ્ન જોયું હતું તે ખરેખર એક અનંત દેશ નિકાલની શરૂઆત હતી. તેણીના 3 પુત્રવધુઓ દ્વારા અપમાનિત અને અપેક્ષિત થયા પછી મનોરમાજીનો પ્રેમ અને તેણીનો ગૌરવ બંને અદૃશ્ય થઈ ગયા હતા. તેઓ લોહીથી લથપથ હતા. પેટમાં ભૂખ અને હૃદયમાં ઊંડી વેદના સાથે તે થાકી ગયેલી રીતે રસોડામાં ગઈ. તેનો ચહેરો નીચો લટકતો હતો. જે રસોડામાંથી તેણે સ્વતંત્રતાનું સ્વપ્ન જોયું હતું તે જ રસોડામાં તેણે કાળા પડી ગયેલા વાસણો વચ્ચે પોતાના માટે નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. આજે તેના હાથમાં પહેલાં જેવી ઊર્જાનો અભાવ હતો. તેના બદલે એક વિચિત્ર કડવાશ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ જ્યારે મનોરમાજીના 3 પુત્રો ગાઢ નિદ્રામાંથી જાગ્યા ત્યારે ઘરમાં ખળભળાટ મચી ગયો. હંમેશની જેમ તેઓ આશા રાખતા હતા કે માતાનો પ્રેમ અને તેમની પુત્રવહુઓની ચપળતા ભેગા થઈને તેમના પલંગ પર ગરમ નાસ્તો પહોંચાડશે, પરંતુ આજે દ્રશ્ય અલગ હતું. રસોડામાંથી કોઈ આવ્યું નહીં. કોઈ સુગંધ નહોતી આવતી. મનોરમાજીએ આજે તેમના પુત્રો માટે નાસ્તો બનાવ્યો ન હતો. તેઓ તેમના રૂમના એક ખૂણામાં શાંતિથી બેસીને પોતાના ભાગ્ય પર રડતા હતા. જ્યારે પુત્રોએ નાસ્તો માંગ્યો અને મનોરમાજીએ તેમને સ્પષ્ટપણે કહ્યું કે હવે પુત્રવહુઓએ રસોડું સંભાળવું જોઈએ અને હવે તે કોઈ કામ
કામ કરી શકતી નથી ત્યારે ઓરડામાં મૌન છવાઈ ગયું. ત્રણેય પુત્રો એકબીજા સામે જોઈ રહ્યા હતા, જાણે તેમની માતાએ કંઈક અયોગ્ય કહ્યું હોય. તેઓ તેમની પત્નીઓની કોમળતા વિશે ચિંતિત હતા, તેમની વૃદ્ધ માતાના થાક વિશે નહીં. થોડીવારના મૌન પછી મોટો પુત્ર વિક્રમ, તેણે મનોરમા પર કોઈ મોટો ઉપકાર કરી રહ્યો હોય તેમ બેફામ બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, ચાલો મમ્મી, જો તેને રસોઈ બનાવતા નથી આવડતી તો તમે તેને શા માટે દબાણ કરો છો? છેવટે તમે પોતે જ કહ્યું હતું કે તે શિક્ષિત અને નાજુક છે. તમે હંમેશા રસોઈ બનાવતા રહ્યા છો, ખરું ને? તો હવે સમસ્યા શું છે? અને સત્ય એ છે કે મમ્મી, હું તમારી રસોઈના સ્વાદથી ટેવાઈ ગયો છું. મને તમારું ભોજન ખૂબ ગમે છે. આગળ તેણે જે કહ્યું તે મનોરમાનું હૃદય હચમચી ગયું. તો મમ્મી, તમે પહેલાંની જેમ રાંધો. આપણે બધા પહેલાંની જેમ જ સાથે ખાઈશું. આપણે પોતે પણ આનંદ માણીશું અને તમારી રસોઈનો સ્વાદ માણતા રહીશું. આપણી વહુઓને આ કામોમાં શા માટે ખેંચો છો? મનોરમાજી સ્તબ્ધ થઈ ગયા. જે દીકરાઓને તે પોતાનું રહસ્ય અને શક્તિ માનતી હતી, તેઓ હવે તેમને એક પગાર વગરની નોકર તરીકે જોતા હતા. તેઓ તેમની પત્નીઓના આરામની ચિંતા કરતા હતા, પરંતુ તેમની વૃદ્ધ માતાની નહીં. તેમના હાડકાં તેમને ઉછેરવામાં તૂટી ગયા. તેમના દીકરાઓ પાસેથી આવા કઠોર શબ્દો સાંભળીને મનોરમાજી પાસે કહેવા માટે કંઈ બચ્યું નહીં. તે ચૂપ થઈ ગઈ. તેમનું મૌન સંમતિ ન હતી, પણ ઊંડા દુઃખની પરાકાષ્ઠા હતી. તેમણે જોયું હતું કે તેની માતાના સંઘર્ષો ફક્ત પુત્ર માટે એક આદત હતા, જેને તેણી પોતાનું ગૌરવ માનતી હતી. જ્યારે ચૂલો ન સળગ્યો ત્યારે તેનો મોટો દીકરો વિક્રમ જમવાનું લેવા બહાર ગયો. તે એક હોટલમાંથી જમવાનું લાવ્યો અને બધાએ ડાઇનિંગ ટેબલ પર બેસીને ખૂબ જ સ્વાદથી ખાધું. કોઈએ પૂછ્યું પણ નહીં કે માં, તમે બહારથી આ મસાલેદાર ખોરાક પચાવી શકો છો કે બીજું કંઈક જોઈએ છે? ભૂખ સંતોષ્યા પછી પુત્રવહુએ અને પુત્રો રસોડામાં આરામ કરવા તેના રૂમમાં પાછા ફર્યા. રસોડું ફરી એકવાર ગંદા વાસણોથી ભરાઈ ગયું. મનોરમાજી તેમણે જોયું કે જો તેમણે પગલાં નહીં ભર્યા તો તે રાત્રે બધા ભૂખ્યા રહેશે. લાચારીથી, ભારે હૃદયે અને પીડાતા શરીર સાથે મનોરમાએ તે દિવસે રાત્રિ ભોજન તૈયાર કર્યું. તેને સમજાયું કે પુત્રવહુઓના શાસનનો અર્થ તેના માટે વધુ તાબેદારી હતો. સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો. ત્રણેય પુત્રોના લગ્નની રજાઓ સમાપ્ત થઈ ગઈ. બીજા દિવસે બધા પોતપોતાના કામ માટે નીકળી પડ્યા. પુત્રો તેમના વ્યવસાયો અને પાર્ટીઓમાં વ્યસ્ત થઈ ગયા અને પુત્રવહુઓ તેમની નોકરી અને ડિગ્રી પર પાછા ફર્યા. ઘર ફરી ખાલી થતું, પરંતુ આ વખતે ખાલીપણું દિલાસો આપતું ન હતું. હવે મનોરમા વિશાળ ભવ્ય ઘરની સફાઈ, ત્રણેય રૂમમાંથી છૂટાછવાયા સામાન ભેગો કરવાનો અને દરરોજ સવારે અને સાંજે ભોજન બનાવવાનો બેવડો બોજ તેના ખંભા પર આવી પડ્યો. મનોરમાજી જે એક સમયે ગામડામાં માથું ઊંચું કરીને રાખીને ફરતી હતી, હવે તે પોતાના રસોડા અને રસોડાના વાસણો સુધી જ સીમિત હતી. તેને એ દિવસો યાદ આવ્યા જ્યારે તેની કાળી ચામડીવાળી પુત્રી શ્વેતા કોઈ પૂછ્યા વિના બધું કામ કરતી હતી અને તેને પાણીનો ગ્લાસ પણ પીવા માટે ઉઠવાની જરૂર નહોતી. પણ આજે તેની પાસે ચમકતા દાગીના હતા, પણ તેનો હાથ પકડવા માટે કોઈ નહોતું. ઝાંખા સવારના પ્રકાશમાં મનોરમાજી તેના રૂમમાંથી બહાર આવી. તે બહાર નીકળી. તેનું શરીર થાકી ગયું હતું અને તેનું હૃદય ખૂબ જ હતાશ હતું. તે સારી રીતે જાણતી હતી કે તેની પુત્રવહુઓ હજુ પણ તેમના રૂમમાં સૂતી હશે. તેમની ઊંઘ તેમના માટે તેમની સાસુની ભૂખ કરતાં વધુ કિંમતી હતી. તે શાંતિથી નાસ્તો તૈયાર કરવા અને દવા લેવા રસોડામાં ગઈ, પરંતુ ઘરમાં અંધાધૂંધી તેના માટે જીવલેણ સાબિત થવાની હતી. અચાનક મનોરમા લપસી પડી અને તે કોંક્રીટના ફ્લોર પર પડી ગઈ. તેનો ચહેરો આંસુઓથી ઢંકાયેલો હતો. તેણે એક જોરથી ચીસ પાડી જે ખાલી ઘરમાં ગૂંજતી રહી. તેણે પડી જતાં પોતાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો આખો ભાર તેના ડાબા હાથ પર પડ્યો. તેના હાથમાં ખૂબ જ ઈજા થઈ હતી અને તેને તરત જ અસહ્ય દુખાવો થયો. તેમને લાગ્યું કે તેનું હાડકું તૂટી ગયું હશે. તે લાંબા સમય સુધી જમીન પર લાચારીથી પડી રહી, પીડાથી કણસતી રહી અને તેને પુત્રવહુએ બોલાવતી રહી, પરંતુ બંધ દરવાજા પાછળથી કોઈ સહાનુભૂતિ દેખાઈ નહીં. પુત્રવહુઓ તેમના રૂમમાંથી બહાર ન આવી, જાણે કે તેઓએ તેમના કાનમાં કપાસ રૂ ભરી લીધું હોય. છેવટે હાર માની લેતા મનોરમાએ પોતાની હિંમત એકઠી કરી અને ડગમગતા પગલાઓ સાથે ઊભી થઈને પોતાના રૂમમાં પહોંચવા સફળ રહી. ધ્રુજતા હાથે તેણે પોતાના મોટા દીકરા વિક્રમને બોલાવ્યો. તેની માતાની હાલત સાંભળીને તે ગભરાઈ ગયો અને જે કંઈ કરી રહ્યો હતો તે બધું છોડીને ઘરે દોડી આવ્યો. તેના દીકરાના રડવાનો અવાજ સાંભળીને સૂતી પુત્રવહુઓ પણ તેમના રૂમમાંથી બહાર આવી અને તેમની બેદરકારી જુઓ. પીડાથી કણસતી તેમની સાસુને મદદ કરવાને બદલે તેઓ મેકઅપ અને મોંઘા કપડાં પહેરીને ત્યાં ઊભા રહ્યા, આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા, જાણે તે કોઈ નાટક કરી રહી હોય.
મોટો દીકરો વિક્રમ તરત જ મનોરમાને હોસ્પિટલ લઈ ગયો અને થોડા કલાકો પછી જ્યારે તે પાછા ફર્યો ત્યારે મનોરમાનો આખો હાથ સફેદ પ્લાસ્ટરથી ઢંકાયેલો હતો. ડૉક્ટરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આગામી 3 મહિના સુધી પોતાનો હાથ હલાવી શકશે નહીં. આ એક જ અકસ્માતે મનોરમાજીના જીવનમાં સમસ્યાઓનો પહાડ બનાવી દીધો હતો. તે હવે સંપૂર્ણપણે બીજાઓ પર નિર્ભર હતી. તે પોતાના માટે રસોઈ પણ બનાવી શકતી નહોતી. જ્યારે ભૂખથી ત્રાસી તે તેની પુત્રવહુને રસોઈ બનાવવાનું કહેતી ત્યારે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેઓ ચીડાઈ જતા અને બૂમો પાડતા. તેઓ ગુસ્સામાં પગ પછાડતા અને તેઓ પોતાના રૂમમાં ચાલી જતી અને જતી વખતે તેને આ મફત સલાહ આપતી, "માં, અમને હેરાન ના કર. જો તમે ભૂખ લાગી હોય તો બહારથી જમવાનું મંગાવો." મનોરમાજી તેમણે વિચાર્યું હતું કે તેમની પુત્રવહુઓ તેમને વૃદ્ધાવસ્થામાં 56 ભોગ બનાવીને ખવડાવશે. હવે તેમના પોતાના રસોડામાં એક રોટલી માટે ઝંખતા હતા. મનોરમા ઘર હવે તેમના માટે વૈભવી જેલ બની ગયું હતું. જ્યારે પીડા અને ભૂખ અસહ્ય બની ગઈ ત્યારે મનોરમાજી તેમના પુત્રોને તેમની પુત્રવધુઓ વિશે ફરિયાદ કરતા. આંખોમાં આંસુ સાથે તે તેમને પોતાનો તૂટેલો હાથ અને ખાલી પેટ બતાવતી હતી. તેનું દુઃખ તેના પુત્રો સુધી પહોંચ્યું નહીં. વિડંબના એ હતી કે મનોરમાએ જે પુત્રોને સિંહની જેમ ઉછર્યા હતા અને જેમના બળ પર તે ગામમાં માથું ઊંચું રાખીને ચાલતી હતી, તેઓ હવે તેમની પત્નીઓ સામે ડરપોક બિલાડાઓ જેવા હતા. તેઓ તેમની પત્નીઓની સુંદરતા અને પ્રભાવથી એટલા મોહિત થઈ ગયા હતા કે તેમાંથી કોઈની હિંમત નહોતી કે તેઓ તેમની પત્નીઓને કહે કે તેમની માતા બીમાર છે. ઓછામાં ઓછી તેના માટે 2 રોટલી તો બનાવો. મનોરમા જ્યારે પણ ફરિયાદ કરતી ત્યારે પુત્રો કાં તો આ મુદ્દાને ટાળતા અથવા તેમની પત્નીઓને પક્ષ લેતા. તેમની માતાને ચૂપ કરાવતા. તેઓ તે રીતે કરી શક્યા હોત કે તેમની માતાના રડવા કરતાં તેઓ તેમની પત્નીઓના ગુસ્સાથી વધુ ડરતા હતા. ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી. રસોડામાં કરોળિયાના ઝાડ બનવા લાગ્યા હતા. પરંતુ મનોરમાજીની 3 પુત્રવહુઓ બેફિકર દેખાતી હતી. તેઓ આખો દિવસ ગડબડ અને ફરિયાદ કરતી હતી. કહેતી, "ઓહ, કેટલી ગરમી છે." તેઓ ગરમીને બહાનું ગણાવીને ઘરના કોઈ પણ કામ કરવાનું ટાળતી રહેતી. નાસ્તો અને રાત્રિભોજન બધું બહારથી હોટલમાંથી આયાત કરવામાં આવતું હતું. તેઓએ ફક્ત એસી ચાલુ કર્યું અને એક મોટા ન વાપરાયેલા રેફ્રિજરેટરને ઠંડુ કર્યું. તે પોતાના રૂમમાં આરામથી સૂતી રહેતી. તેના માટે તે વૈભવી ઘર ફક્ત વૈભવી જગ્યા હતી. તેમાં તેની આ સાસુની સેવા કરવા માટે કોઈ જગ્યા નહોતી. મનોરમાજીને યાદ આવ્યું કે તેમણે કલ્પના કરી હતી કે તે પુત્રવહુઓ વચ્ચે રાજ કરશે, પરંતુ અહીં તેમણે એક ગ્લાસ પાણી પણ આપવા માટે કોઈ નહોતું. તે ઠંડા વાતાનુકૂલિત ઓરડાની બહાર તેના ગરમ એકાંત રૂમમાં બેસીને તેના કાળા બોજ તેની પુત્રી શ્વેતાને યાદ આવવા લાગી. તેણે તેને ક્યારેય પરસેવો પાડવા દીધો ન હતો. ભૂખની પીડા અને તેના તૂટેલા હાથની પીડાએ મનોરમાજીના આત્મસન્માનને સંપૂર્ણપણે ચકનાચૂર કરી નાખ્યું હતું. જ્યારે ઘરમાં ચૂલો સળગતો બંધ થઈ ગયો ત્યારે મનોરમાજી કંટાળી ગયા અને તેમણે બહારથી જ જમવાનું ખરીદવાનું શરૂ કર્યું. તેમણે વિચાર્યું કે તેઓ ફક્ત પોતાના માટે થોડું જમવાનું ખરીદીને પોતાની ભૂખ સંતોષી લેશે, પરંતુ તેમની સ્વાર્થી પુત્રવહુએ પણ આ જોયું. એક દિવસ મોટી પુત્રવહુ ડિમ્પલે મનોરમાજીને બજારમાંથી લાવેલો જમવાનું ખાતા જોયા. આગળ શું થયું? તેણે સાસુને પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેમણે તેમની મીઠી વાતો અને ચાલાકીનો ઉપયોગ કરીને તેની સાસુને પણ તેના માટે જમવાનું ખરીદવા દબાણ કર્યું. ડિમ્પલે દલીલ કરી કે તે ખૂબ વ્યસ્ત છે, તે ત્યાં રહે છે અને બહાર ખાવાનું પસંદ કરે છે. ધીમે ધીમે બીજી 2 પુત્રવહુઓ રશ્મિ અને કૃતિકાએ પણ તેમનું અનુકરણ કર્યું. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે મનોરમા વૃદ્ધ સાસુ, જેમને તેમના ધ્યાનની જરૂર હતી, જે દિવસમાં 3 વખત નજીકના બજારમાંથી બધા માટે જમવાનું લઈ જવાનું શરૂ કરતી, તે તંદૂરની માલિકી પાસે ભારે થેલીઓ પણ લઈ જતી, તેથી ગરમ રોટલી શેકવામાં આવે તેથી તેની નાજુક પુત્રવહુઓ તાજો જમવાનું ખાઈ શકે. પ્લાસ્ટર કરેલા હાથ અને વધતી ઉંમર સાથે બજારમાં ફરતી વખતે તે ક્યારેક થોભતી અને વિચારતી. તેણે તેના 3 પુત્રોના લગ્નની પણ વ્યવસ્થા કરી હતી. તેમણે આ એટલા માટે કર્યું હતું કે તેની પોતાનું બાકીનું જીવન આરામ અને ગૌરવમાં વિતાવી શકે. તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમણે અત્યાર સુધી જે આનંદ અને ગર્વથી જીવતી હતી તેની 3 પુત્રવહુઓ દ્વારા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. જે ઘરમાં એક સમયે ખુશીની સુગંધ આવતી હતી, તે હવે વિદેશી મસાલા અને ઉપેક્ષાની શાંતિની ગંધ અનુભવે છે. મનોરમાનું ઘર હંમેશા સ્વચ્છ રહેતું હવે કચરો અને ધૂળથી તે ભરેલું હતું. પુત્રવહુઓને સ્વચ્છતાની કોઈ ચિંતા નહોતી. મહેમાન આવ્યા પછી તો હદ થઈ ગઈ. પાણી માંગવાને બદલે તેની પુત્રવહુઓ આરામ કરવા માટે તેમના રૂમમાં જતી રહેતી. તે ઉંમરે
તૂટેલા હાથ સાથે મનોરમાને મહેમાનોની સંભાળ રાખવી પડતી. તે બધાની સામે શરમથી શરમાઈ જતી, કારણ કે તે આખા ગામ સમક્ષ તેની પુત્રવહુના શિક્ષણ અને સુંદરતા વિશે બડાઈ મારવાની ટેવાયેલી હતી. હવે તેમને પોતાના શબ્દો પર પસ્તાવો થતો. તેમને સમજાયું કે તેણે તેના ઘરમાં કાચના ટુકડાઓને હીરા સમજીને જગ્યા આપી હતી. મનોરમાનું ઘર, જે એક સમયે ગામની ચર્ચાઓનું કેન્દ્ર હતું, હવે અપેક્ષાની ધૂળથી ઢંકાયેલું હતું. જ્યારે મહેમાનો કોઈ તેમનું સ્વાગત કરવા કે પાણી આપવા માટે પણ ન હોવાથી લોકોને ધીમે ધીમે તેમના ઘરે આવવાનું બંધ કરી દીધું. લોકો તેમની પીઠ પાછળ ગપસપ કરવા લાગ્યા. હવે દાવો કરવા લાગ્યા કે મનોરમા જેની શિક્ષિત પુત્રીવહુઓ ઘરને જીવંત નર્કમાં ફેરવી દીધું છે. આ અંધકારમય સમયમાં તેમની કાળી ચામડીવાળી પુત્રી શ્વેતા ક્યારેક ક્યારેક તેમની મુલાકાત લેતી. તેમણે કોઈક રીતે તેણે બોજ સમજીને દૂર મોકલી દીધી હતી. જ્યારે તે ઘરમાં પગ મૂકતી અને ઘરની હાલત ચારે બાજુ ગંદકી અને તેની માતાની લાચારી જોતી, ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ જતી. તેમને વિશ્વાસ ન આવતો કે જે માતા હંમેશા બધાને આદેશ આપતી હતી, તે હવે દરેક રોટલી અને દરેક ભોજનનું ધ્યાન રાખી રહી છે. તેને આદરની જરૂર છે. તેણે તેની માતાનો હાથ પકડીને રડતી હતી અને કહેતી, તેની સ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત હતી. પરંતુ મનોરમાજી હવે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને મૌન સહી રહ્યા હતા. મનોરમાજીની અંદર એક વિચિત્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેમનો અહંકાર હજુ પણ તેમને સત્ય સ્વીકારતા અટકાવતો હતો. તેને ક્યારેય જાહેરમાં તેની પુત્રવહુઓ વિશે ખરાબ બોલતી નહોતી, કારણ કે તેમને ડર હતો કે તેમની પોતાની પસંદગીઓની ટીકા થશે. તેના હૃદયમાં હજુ પણ એક ઝાંખી આશા હતી. તેની ઈચ્છતી હતી કે તેની પુત્રવહુ હજુ પણ સ્થાયી થાય અને પોતાનું જીવન જાતે જ સંભાળે. છેવટે તેમણે આ ભવ્ય મહેલ, આ મોંઘું ફર્નિચર અને તેની પાસે રહેલી બધી સુખ સુવિધાઓ ખૂબ પ્રેમ અને મહેનતથી કમાયેલા પૈસાથી બનાવી હતી. ફક્ત તેની પુત્રવહુઓ માટે. તે ઈચ્છતી હતી કે ઘર બાળકોના હાસ્ય અને રસોડામાં રસોઈની સુગંધથી ગુંજી ઉઠે. પરંતુ પુત્રવહુઓ પાસે પોતાની દુનિયા માટે સમય નહોતો. આધુનિકતાની શોધમાં તેઓએ પોતાની દુનિયા બનાવવાની પણ તસ્દી લીધી ન હતી. તેમના માટે સંસ્કૃતિ અને ઘરની જવાબદારી જેવા શબ્દો ભૂતકાળની વાત જેવા હતા. તેઓ રસોડાના વાસણોથી પોતાના હાથ ગંદા કરવા માંગતા ન હતા કે પોતાની સાસુની સેવા કરવામાં પોતાનો સમય બગાડવા માંગતી ન હતા. તે ઈચ્છતી હતી કે પોતાની સુંદરતા જાળવવામાં અને દુનિયાને બતાવવામાં એટલી વ્યસ્ત હતી કે તેને ઘરનો પાયો અચમચી ગયો તેની પણ ખબર જ ન પડી. તેનો આખો દિવસ એ જ નિત્યક્રમમાં ચાલતો હતો. તે એસીની ઠંડી હવામાં શાંતિથી સૂતી, જ્યારે બહાર તડકામાં તેની વૃદ્ધ સાસુ તેના માટે રોટલી લઈને જતી. મનોરમાજીને લાગતું હતું કે કદાચ ઘરમાં નવા મહેમાનોના આગમનના સમાચાર ખુશી લાવશે, પરંતુ થયું બિલકુલ વિપરીત. પછી ભાગ્યમાં વળાંક જુઓ. ત્રણેય પુત્રવહુઓ 1 મહિનામાં જ ગર્ભવતી થઈ ગઈ. મનોરમાજીએ વિચાર્યું હતું કે હવે બધું ઓછામાં ઓછું તેઓ તેમના ભાવિ બાળકો માટે ઘર અને રસોડું તો સંભાળી લેશે. પણ આ સમાચારે તેમને વધુ આળસુ બનાવી દીધા. હવે તેમણે ઉઠવાનું અને એક ગ્લાસ પાણી પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. જ્યારે તેમને તૈયાર થઈને બહાર જવાનું હોય ત્યારે જ તેઓ પથારીમાંથી ઉઠ્યું. કરોળિયા જામી ગયેલા હવે રસોડામાં ઘર બનાવી ચૂક્યા હતા. જમવાનું હજુ પણ બહારની હોટલોમાંથી જ આવતું હતું. તેઓ એ જ મસાલેદાર અને તીખો ખોરાક ખાતા હતા. આ પુત્રવહુઓ, જેઓ આખો દિવસ પાયજામા અને અવ્યવસ્થિત વાળ રાખતી, સાંજે તેમના પતિ કામ પરથી ઘરે પાછા ફરતાની સાથે જ જાદુઈ રીતે બદલાઈ જતી. તેઓ મોંઘા કપડાં પહેરતી અને ઊંડો અને ખૂબ મેકઅપ કરતી. મેકઅપ કર્યા પછી તે એવી રીતે ચીસ પાડતી કે જાણે તેના કરતાં વધુ ખુશ અને બીજું કોઈ જ ન હોય. તે તેના પતિ સાથે હસતી અને રમતી રહેતી. તેની પાછળ એક વૃદ્ધ બીમાર માતા અને તેના અનામી રડવાનો અવાજ છોડીને હવે મનોરમાજી પોતાના પુત્રોને ફરિયાદ કરવાની સ્થિતિમાં નહોતા. તેમને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં તેના શબ્દોનું કોઈ જ મૂલ્ય નથી. 3 પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલ તેમના નવા જીવન અને તેમના ભાવિ બાળકોના આનંદમાં એટલા મગ્ન હતા કે તેઓએ તેમની માતા તરફ જોવાનું પણ બંધ કરી દીધું. તેઓએ આ જોયું. તેમને એ વાતનું પણ ધ્યાન નહોતું કે તેમની માતાનો ચહેરો નિશ્ચેત થઈ રહ્યો છે અને તેમની આંખો ડૂબી ગઈ છે. તેમને બિલકુલ પરવા નહોતી કે તેમની માતા દિવસે ને દિવસે આટલી નબળી કેમ થઈ રહી છે. પુત્રો માનતા હતા કે જો તેમની માતા ઘરે હશે તો બધું સારું થઈ જશે. તેઓ તેમની માતાના તૂટેલા હાથના દુખાવા કરતાં તેમની પત્નીઓના મૂડ સ્વિંગની વધુ ચિંતા કરતા હતા. તે મોટા ઘરમાં એક અંધારા ખૂણામાં બેસીને મનોરમાજી વિચારવા લાગ્યા કે શું આ તે જ દિવસ છે જેના માટે તેમણે પોતાનું લોહી એને રેડ્યું હતું, જે ખુશીની તેમણે શોધ કરી હતી, જેની શોધમાં તેમણે તેમની કાળી પુત્રી શ્વેતાને છોડી દીધી હતી.
તેથી તેને અજાણી માનતી હતી. આજે તે જ ખુશી તેને ધીમે ધીમે મારી રહી હતી. તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું હતું અને તેનો આત્મા અપમાનથી ત્રાસી રહ્યો હતો. મનોરમાજીનું શરીર તેને નિરાશ કરી રહ્યું હતું. વર્ષોથી શુદ્ધ ઘી, તાજું દૂધ અને સાત્વિક ઘરના રાંધેલા ખોરાક પર ઉછેર્યા પછી મનોરમાજીને બહારના ભેળસેળવાળા અને વાસી ખોરાકથી નફરત હતી. હોટેલમાં ભારે મસાલા અને નબળી ગુણવત્તાવાળા તેલના કારણે તેમનું પેટ વારંવાર ખરાબ થતું હતું. બજારમાંથી લાવેલું મસાલેદાર અને ગરમ ખોરાક ખાધા પછી મનોરમાજીની તબિયત એટલી બગડી ગઈ કે તેમને રાત્રે જાગતા રહેવું પડ્યું. હૃદયમાં બળતરા અને ઉબકા આવવા એ રોજિંદી ઘટના બની ગઈ હતી. વિડંબના એ હતી કે જે ઉંમરે તેને સૌથી વધુ પોષણની જરૂર હતી તે ઉંમરે તેને ઝેર જેવું ખાવાનું ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ સમસ્યા એ હતી કે જો તે કોઈ રીતે હિંમત ગુમાવે અને બજારમાંથી ખોરાક ન લાવે તો તે આખો દિવસ ભૂખી રહેતી. ઘરમાં ચૂલો ધૂળથી ઢંકાયેલો હતો અને એક માચીસની તીલી પણ સળગતી નહોતી. પુત્રવહુઓની અસંવેદનશીલતાની કોઈ સીમા નહોતી. જ્યારે ઘરે કોઈ ખોરાક ન હોય ત્યારે તેઓ સરળતાથી સેન્ડવિચ, ચિપ્સ અને ઠંડા પીણાથી પોતાનું પેટ ભરી લેતી. તેણે તેની વૃદ્ધ સાસુ ભૂખી હોવાનો કોઈ વાંધો નહોતો. વધુમાં જ્યારે તેનો પતિ સાંજે ઘરે પાછો ફરતો ત્યારે તે ગુપ્ત રીતે તેની પાસેથી પોતાનું મનપસંદ ભોજન મંગાવતી અને તેના રૂમમાં ગુપ્ત રીતે ખાતી. તેની મનોરમાજીને સામે એવું વર્તન કરતી કે જાણે તેને ભૂખ ન હોય, પરંતુ અંદરથી તે પોતાની રુચિ માટે સંપૂર્ણપણે તૈયાર હતી. જ્યારે મનોરમાજી એકલા બેઠેલા આ ત્રણેયને જોયા ત્યારે તેનો આત્મા ધ્રુજી ગયો. તેમને પોતાની ભૂખ કરતાં તેમના ભવિષ્યની વધુ ચિંતા હતી. મનોરમાજી સમજી શકતા ન હતા કે તેઓ આ રીતે પોતાનું જીવન કેવી રીતે જીવશે. તેમને આશ્ચર્ય થયું કે શું તેઓ ક્યારેય માતૃત્વના આનંદને સમજી શકશે? શું તેઓ ક્યારેય જાણશે કે ઘરને ઘર બનાવવા માટે કેટલો પ્રેમ અને બલિદાનની જરૂર પડે છે? શું તેમનું આખું જીવન ફક્ત દેખાવ, મેકઅપ અને વ્યાપારી ખોરાક પર જ આધારિત હશે? તેમને ડર હતો કે જેના પર તેઓ પોતાનું વિશ્વ બનાવી રહ્યા હતા તે ખોખલો પાયો એક દિવસ પત્તાના ઘરની જેમ તૂટી જશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું મનોરમા તે દિવસે બચી શકશે? મનોરમાએ વિચાર્યું હતું કે બાળકોના આગમનથી તેની પુત્રવહુઓના હૃદયમાં પ્રેમ જાગશે અને તેઓ ઘર પ્રત્યેની તેમની જવાબદારી સમજી શકશે. પરંતુ આ તેનો સૌથી મોટો પડકાર હતો. તે તેની એક ભૂલ હતી. જ્યારે ત્રણેય પુત્રવહુઓને બાળકો થયા ત્યારે તેમના પૌત્ર પૌત્રીઓની સંપૂર્ણ જવાબદારી મનોરમાના વૃદ્ધ અને નબળા ખભા પર આવી ગઈ. જે ઉંમરે તેમને પોતાને ટેકોની જરૂર હતી તે ઉંમરે તેમને 3 નવજાત બાળકોની સંભાળ રાખવાની ફરજ પાડવામાં આવી. તેઓ તેમની પુત્રી શ્વેતાને બોલાવવા માટે તડપતા હતા, પરંતુ તેઓ લગ્ન કરીને સાસરિયા જવા નીકળી ગઈ હતી. ક્યારેય પાછળ ફરીને જોયું પણ નહોતું. મનોરમાને વારંવાર આશ્ચર્ય થતું હતું કે તેમની પુત્રી ક્યારેય શા માટે મળવા આવતી નહોતી. હકીકતમાં તેમની માતાનું વર્તન એવું હતું કે તેમણે ક્યારેય તેમની પુત્રીને પ્રેમ કર્યો ન હતો. તેમણે ફક્ત તેમને બોજની જેમ દૂર મોકલી દીધી હતી. આજે એ જ દીકરી શ્વેતા તેની સૌથી મોટી તાકાત બની શકી હોત, પરંતુ ભૂતકાળની કડવાશે તે સંબંધો વચ્ચે ઊંડી તિરાડ પાડી દીધી હતી. હવે મનોરમાજી પાસે કોઈ વિકલ્પ નહોતો. ખૂબ જ મુશ્કેલીથી તે 40 મુશ્કેલ દિવસોમાં તેણે તેની પુત્ર વહુઓ ડિમ્પલ, રશ્મિ અને કૃતિકાનું પાલન પોષણ કરવામાં સફળ રહી હતી. તે પોતે એક પગાર વગરની નોકરાણી જેવી બની ગઈ હતી. સવારથી રાત સુધી તે એકલા હાથે માલિશ કરતી, બાળકોને નવડાવતી અને ગંદા કપડાં ધોતી. રાત્રે જ્યારે બાળક રડતું ત્યારે ક્રૂરતાની ચરમસીમાએ પહોંચી જતી. પછી ખચકાટ વિના ત્રણેય પુત્રવહુઓ તેમના બાળકોની સંભાળ રાખતી. તે તેમની મનોરમાજીને સોંપી દેતી અને શાંતિથી સૂઈ જતી. જ્યારે મનોરમાજી પોતાની અનિદ્રા અને થાકનો ઉલ્લેખ કરતી ત્યારે તે કઠોર અને કટાક્ષભર્યા સ્વરમાં બોલતી, "માં, આ તમારા પરિવારના વારસદારો છે. હવે તમે તેમની સંભાળ રાખો. છેવટે તેઓ તમારા પરિવારના નામને ગૌરવ અપાવશે." તેમણે પ્રેમના પવિત્ર શબ્દોને પણ પોતાના સ્વાર્થ હેતુઓ માટે એક સાધનમાં ફેરવી નાખ્યો હતો. આખી રાત જાગતા રહીને, ધ્રુજતા હાથે બાળકોને હલાવતા રહીને અને મનોરમાજી એવી સ્થિતિમાં પહોંચી ગયા હતા કે તેમને લાગતું હતું કે તેમની કસોટી ક્યારેય સમાપ્ત થશે નહીં, પરંતુ તેમનું ભવિષ્ય એક અંધારાવાળી ટનલ જેવું ભોંયરા જેવું હતું. આરામની કોઈ સીમા નહોતી. હવે તેમને સમજાયું કે તેમણે તેના પરિવારના વારસદારો અને સુંદર પુત્રવહુઓ માટે બનાવેલા મહેલો તેના પોતાની ખુશીનું બલિદાન આપી રહ્યા હતા. શાસનનું તેનું સ્વપ્ન હવે અનંત ગુલામી બની ગયું હતું. સમયનું ચક્ર નિર્દયતાથી ફરતું રહ્યું. જ્યારે તેના બાળકો અને પૌત્રો મોટા થયા ત્યારે મનોરમાજીએ વિચાર્યું કે તેના ખોળામાં આખરે આરામ મળશે. એ બાળકો રમશે, પરંતુ તે માસૂમ બાળકોએ પણ તેમની માતાઓના મૂલ્યો શીખી લીધા હતા. તેમની માતાઓની જેમ તેઓ પણ એર કન્ડિશનર રૂમમાં આરામમાં ખોવાયેલા હતા અને તેમની દાદીના પ્રેમ કરતાં ભૌતિક સુખ સુવિધાઓમાં વધુ રસ ધરાવતા હતા.
તેમનામાં એક લગાવ કેળવાઈ ગયો. વિડંબના જુઓ, ત્રણેય દીકરાઓ, જેમને પહેલાં તેમની માતાની નરમ હાથથી બનાવેલી રોટલી ખૂબ ગમતી હતી, તેમની પત્નીઓ આવતાની સાથે જ તેમનો સ્વાદ બદલાઈ ગયો. હવે તેઓ બહારની તંદૂરી રોટલી પસંદ કરતા હતા. નાની પુત્ર બહુ કૃતિકા ચાલાકીની બધી હદો વટાવી ગઈ હતી. તે ચાલાકીથી તેની સાસુને જાણ કરતી હતી. પહેલાં તેને લોટ બાંધવાનું કહેતી. જ્યારે મનોરમા તેને લોટ બાંધી એને આશામાં કે તે દિવસે ઘરે તાજી રોટલી બનાવવામાં આવશે, પરંતુ લોટ તૈયાર થતાં જ કૃતિકા મનોરમાને તંદૂરવાળા પાસે મોકલતી. તેઓ ખૂબ ઠંડા તેને એક અવાજે કહ્યું, અમે હવે તંદૂર રોટલી ખાવા ટેવાયેલા છીએ, આપણે ફક્ત એ જ ખાઈશું. બજારમાંથી બનાવીને લઈ આવો. તે ઉંમરે તંદૂરના ભઠ્ઠી પાસે લાકડા અને લોટનો વાસણ પકડીને તડકામાં ઊભા રહેવું મનોરમા માટે ત્રાસથી કોઈ ઓછું નહોતું. જ્યારે પીડા અને અપમાન તેની હદ સુધી પહોંચી ગયું અને મનોરમાએ તેના પુત્રોને રડતા રડતા ફરિયાદ કરી, ત્યારે તેમને આશા હતી કે ઓછામાં ઓછું આજે તેના પુત્રો તેના માટે બોલશે, પરંતુ તેમના પ્રતિભાવે તેમને બાકી રહેલી હિંમત તોડી નાખી. તેના પુત્રોએ ગુસ્સાથી કહ્યું, માં, બંધ કરો, બસ થઈ ગયું તારી રોજની ફરિયાદ. માતા, જ્યારે તું તારી પસંદગીની વહુઓ લાવી ત્યારે અમે વાંધો નહોતો ઉઠાવ્યો, અમે તારી ઈચ્છા મુજબ કર્યું. તેમનો સ્વર વધુ તીવ્ર બન્યો. હવે તમે સુંદર અને શિક્ષિત વહુઓ જોઈતી હતી, અને હવે તું ઈચ્છે છે કે તેઓ ઘરકામ કરે અને નોકરાણીઓની જેમ રસોઈ બનાવે? એ કેવી રીતે શક્ય છે? જ્યારે તું ફક્ત તેમની સુંદરતા અને ડિગ્રીઓના આધારે તેમને પસંદ કરી લાવી છે, ત્યારે તું શા માટે અપેક્ષા રાખે છે કે તેઓ તારી સેવા કરે? હવે તારી પસંદગીના પરિણામો જાતે ભોગવ. તારા દીકરાઓના આ કઠોર શબ્દોએ મનોરમાજીને ચૂપ કરી દીધા. તેમણે સમજાયું. ખબર પડી કે તેણે ફક્ત ખોટી વહુઓ જ પસંદ કરી ન હતી, પરંતુ તેણે દેખાડાની ભૂખથી તેના પુત્રોની અંદર રહેલી માનવતાને પણ મારી નાખી હતી. લાચાર તે પોતાની દુનિયાના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. તેના પુત્રોના ટોણાઓએ મનોરમાજીના હૃદયને ટુકડા કરી નાખ્યા હતા. હવે તેની પુત્રી શ્વેતાનો ચહેરો, જેનો તેમણે ક્યારેય આદર કર્યો ન હતો, તેની આંખો સામે ચમક્યો. મનોરમાજીને તેની પુત્રીની યાદ આવવા લાગી અને ધીમા અવાજમાં તેણે તેના પુત્રોને કહ્યું, તમારી બહેન શ્વેતા પણ ત્યાં છે. તે પણ તેના આખા સાસરિયાનું ઘર એકલા હાથે સંભાળે છે. તે ઘરના બધા કામ જાતે કરે છે અને તે બધાને ખુશ રાખે છે. મનોરમાજીએ વિચાર્યું કે કદાચ તેમની બહેનનું ઉદાહરણ સાંભળીને પુત્રો શરમ અનુભવશે. આના પર પુત્રો વધુ કડવાશથી બોલવા લાગ્યા. હા માં, પણ તે ફક્ત 10મા ધોરણ સુધી જ ભણી છે. તે અમારી પત્નીઓની જેમ ઉચ્ચ શિક્ષિત અને સક્ષમ નથી. ખરું ને? તે ઘરકામ કરે છે કારણ કે તે તેનો દરજ્જો છે. પુત્રોએ તેમની પોતાની બહેનને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નહીં. તેઓએ આગળ કહ્યું, માં, તમે તમારા પોતાના ઘરમાં જ શા માટે દ્રશ્ય કળવાશ ઊભી કરો છો? તમે તમારા પોતાના જ ઘરમાં ઝઘડા કેમ કરવા માંગો છો? તમે જાણી જોઈને અમને અમારી પત્નીઓ સામે ઉશ્કેરો છો, જેથી અમે તેમની પત્નીઓ સાથે ઝઘડો કરે, જેના કારણે ઘરમાં મુશ્કેલી ઊભી થાય. મનોરમાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને વિનંતી કરી, મારી એક જ નાની ઈચ્છા છે. મારી 3 પુત્રવહુઓ છે. તેઓએ મને દિવસમાં ઓછામાં ઓછું એક ટાઈમનું જમવાનું તો રાંધવું જોઈએ. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું. હું દરરોજ બજારમાંથી ભારે વજનવાળા જમવાનું થેલીઓ ઉઠાવીને નથી લાવી શકતી. હું કંટાળી ગઈ છું. માતાની લાચારીને દિલાસો આપવાને બદલે પુત્રો ગર્વથી બોલવા લાગ્યા, સારું, અમે પણ કમાઈએ છીએ ને? અમારી પત્નીઓ પણ ઘરનું ધ્યાન રાખે છે. જ્યારે બધા સાથે કામ કરીએ છીએ ત્યારે જ પોતપોતાનું કામ કરવું જ પડે ને? તો આ વૈભવી ઘર ચાલે. અને ખોરાક લાવવાની વાત કરીએ તો શું તેઓ તેમના નાના બાળકોને પાછળ ઘરે એકલા છોડીને કાળઝાળ ગરમીમાં જમવાનું લેવા બહાર જશે તો કેવું લાગશે? તમે ખુશ થશો? આખું ગામ તમારી સંસ્કારી અને સુંદર પુત્રવહુઓને બજારની શેરીઓમાં ફરતી જુએ તો છેવટે તેઓ શિક્ષિત અને પ્રભાવશાળી છે. તેઓ આટલું નાનું કામ નહીં કરે. તેમના પુત્રોના આ દલીલથી મનોરમાજીના માતૃત્વનો પ્રેમ પ્રજ્વલિત થયો. તે હવે પોતાની અસ્તિત્વનું અપમાન સહન કરી શકતી નહોતી. મનોરમાજીએ વેદનામાં કહ્યું, હા, તમારી પત્નીઓ ખૂબ શિક્ષિત છે. બજારમાંથી ખોરાક લાવવો એ તેમના માટે શરમજનક વાત છે. એટલા માટે હું, એક અભણ માતા, તમને આ ગુસ્સાવાળું શરમજનક કામ કરતી જોવા મળી. તેમનો આત્મસન્માન હવે જાગૃત થયો હતો. ગુસ્સા અને હતાશામાં મનોરમાજીએ દ્રઢ નિશ્ચય કર્યો અને બજારમાંથી ખોરાક ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. તેમણે મનમાં વિચાર્યું કે જ્યારે તેમનો ખોરાક ઘરે લાવવામાં નહીં આવે, ત્યારે ભૂખ આ પુત્રવહુઓને રસોડામાં જઈને જાતે રસોઈ કરવા મજબૂર કરશે. તેમણે નક્કી કર્યું હતું કે ગમે તે હોય, વધુ પડતું કામ ન કરવા માટે. તેમને લાગતું હતું કે ભૂખ સામે બધાનું ગૌરવ તૂટી જશે, પરંતુ તેમને ખબર નહોતી કે તેમના પુત્રો અને તેમની પુત્રવહુઓની ક્રૂરતા એટલી વધુ કસોટીરૂપ
વિકૃપ બનવાની હતી કે મનોરમાજીને લાગ્યું કે ભૂખ તેમને રસોડામાં લઈ જશે, પણ તેમની પુત્રવહુઓ જાણે પથ્થરની બનેલી હતી. ત્યારે પણ તેઓ રસોઈ બનાવતી નહોતી. તેઓ એટલા ક્રૂર હતા કે તેઓ પાડોશના બાળકોને પૈસા આપીને બહારથી પોતાના માટે જમવાનું મંગાવતા અને ગુપ્ત રીતે ખાઈ લેતા, અને જો ઘરમાં કોઈ ભૂખ્યું હોય તો તે ફક્ત દુર્ભાગ્યપૂર્ણે મનોરમાજી જ હતા. ક્યારેક ખાલી પેટ અને નબળાઈને કારણે તેમણે બેસીને ચક્કર આવતા, પરંતુ તેમણે કોઈ પુત્રવહુએ પાણીનો એક ઘૂંટ પણ આપ્યો નહીં. એક બપોરે જ્યારે ભૂખની પીડા અસહ્ય બની ગઈ ત્યારે તેઓ લાચારીથી મનોરમાજી પોતાના માટે જમવાનું ખરીદવા નીકળ્યા. બપોરનો સમય હતો. સૂર્ય માથા પર તડકો તપતો હતો અને મનોરમાજીનું શરીર ભૂખથી ધ્રુજી રહ્યું હતું. પછી તીવ્ર ગરમી અને નબળાઈને કારણે તેમને ચક્કર આવવા લાગ્યા અને તેઓ રસ્તાની વચ્ચે બેભાન થઈ ગયા. તે સમયે નિયતિએ પોતાનો ખેલ ખેલ્યો. સંયોગથી તેમની પુત્રી શ્વેતા તેમની કારમાં ત્યાંથી પસાર થઈ રહી હતી. જ્યારે તેમણે રસ્તા પર એક વૃદ્ધ મહિલાને પડેલી જોઈ ત્યારે તેમનું હૃદય ડૂબી ગયું. તેમણે તરત જ તેમના પતિને કહ્યું, કૃપા કરીને અહીં જ ઊભા રહો. મને લાગે છે કે તે મારી મા છે. જ્યારે શ્વેતાએ નજીક જઈને તેમને જોયા ત્યારે તેમને ચીસ પાડી. જેને તેઓ પોતાની મા માનતા હતા તે અદ્ભુત લાગ્યું કે રસ્તા પર ધૂળ અને ફાટેલા શરીરે ફાટેલા કપડાં સાથે પડી છે. તેની પુત્રીએ તરત જ તેને ઉપાડી રિક્ષામાં બેસાડી અને વ્યવસ્થિત થઈને તેને હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે જો તેની પુત્રી તેને સમયસર હોસ્પિટલ ન લાવી હોત તો મનોરમાજીનું મૃત્યુ થઈ ગયું હોત. જ્યારે તેની માતા હોસ્પિટલમાં પલંગ પર ભાનમાં આવી ત્યારે તેની પુત્રીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેને તરત જ તેની સ્થિતિ પાછળનું કારણ પૂછવા લાગી. તે દિવસે મનોરમાજીનો વર્ષોનો ખોટો અભિમાન પત્તાના ઘરની જેમ તૂટી ગયો. પહેલીવાર મનોરમાજીએ તેની પુત્રીને ભેટીને રડતા રડતા આખી સત્ય વાત જણાવી. તેણે પોતાની દીકરીને એ વાત કહી જે તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રહી હતી. માતાની વાત સાંભળીને દીકરી શ્વેતાનું હૃદય તૂટી ગયું. કોઈ પણ વિલંબ કર્યા વિના તેણે નિર્ણય લીધો અને કહ્યું, માતા, હવે તું અહીં એક ક્ષણ પણ નહીં રહે. હમણાં જ મારી સાથે મારા ઘરે આવ. ગમે તેમ મારી સાસુ હવે મારા નાના ભાઈ ભાભી સાથે રહેવા ગઈ છે. તું ત્યાં શાંતિથી રહીશ. મનોરમાજી ખચકાતી હતી. તે પોતાના જૂના વર્તનથી શરમાતી હતી, પણ તેની દીકરી તેને બળજબરીથી પોતાની સાથે લઈ ગઈ. ઘરે પહોંચતાની સાથે જ દીકરીએ સૌથી પહેલું કામ પોતાની માતા માટે પોતાના હાથે સાત્વિક અને તાજું જમવાનું રાંધ્યું. મનોરમાજીએ પોતાની દીકરી શ્વેતાના હાથનો બનાવેલું ભોજન મોંમાં મૂકતાની સાથે જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે જે શિક્ષિત હીરાઓને તે પીછો કરી રહી હતી તે ફક્ત પથ્થરો જ હતા, અને જેને તે બોજ માનતી હતી તે ખરેખર તેમના જીવનનો પાયો હતો. જીવનનું સૌથી મોટું સત્ય હવે મનોરમાજી સમક્ષ અરીસાની જેમ સ્પષ્ટ દેખાતું. શ્વેતા જે પુત્રીને જે હંમેશા તેના કાળા રંગ અને શિક્ષણના અભાવને કારણે ધિક્કારતી હતી, તે હવે તેની માતાનું રક્ષણ કરી રહી હતી, તેની ઢાલ બની રહી હતી. તે માત્ર તેને તાજો જમવાનું જ નહીં ખવડાવતી, પરંતુ તેના ઘા પર તેના પ્રેમનો મલમ પણ લગાવતી રહેતી હતી. બીજી બાજુ તે પુત્રો વિક્રમ, નિશાંત અને સુનિલ, જેમના પર મનોરમાજી ખૂબ ગર્વ અને સન્માન ધરાવતા હતા, તેમાંથી કોઈએ તેમની માતા વિશે પૂછવા માટે પાછળ ચસદી પણ ન લીધી. તેઓ જાણતા હતા કે તેમની માતા બજારમાં ગઈ હતી અને પાછી ફરી નથી, પરંતુ તેમની અસંવેદનશીલતા એટલી ઊંડી હતી કે તેઓએ જાણવાનો પ્રયાસ પણ ન કર્યો કે જીવિત છે કે નહીં. કદાચ તેમને ખ્યાલ આવી ગયો હશે કે તે તેની પુત્રી શ્વેતાના ઘરે ગઈ છે, અને ખરેખર તેઓએ રાહતનો શ્વાસ લીધો હશે કે રોજિંદા ઝઘડાઓનો અંત આવ્યો છે. પરંતુ તે પછી શું થયું? મનોરમાજી પોતાના ખરાબ સ્વપ્નોમાં પણ શું થશે તેની કલ્પના કરી શકતા નહોતા. એવું કહેવાય છે કે જે ઘરમાં વડીલોનો અનાદર થાય છે તે લક્ષ્મી અને શાંતિ ક્યારેય વાસ કરતા નથી. 3 પુત્રવહુઓ ડિમ્પલ, રશ્મિ અને કૃતિકા, જેઓ અત્યાર સુધી પ્રેમ અને આનંદમાં સાથે રહેતા હતા, તેમની સાસુને હેરાન કરવા માટે એક થયા હતા. હવે તેઓ એકબીજા સાથે ઉગ્ર ઝઘડા કરવા લાગ્યા. જ્યારે તેમના સામાન્ય દુશ્મન તેમની માતાના રૂપમાં ઘર છોડીને ગયા ત્યારે તેમના અહંકારમાં અથડામણ થઈ. ઘરમાં શિસ્ત સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ હતી. હવે 3 શિક્ષિત પુત્રો પણ રોજ લડવા લાગ્યા. રસોડામાંથી લઈને પૈસા સુધી બધું જ ઘરનો મુદ્દો બની ગયું. અંધાધૂંધી ફેલાઈ ગઈ. વિસ્તારના લોકો ઘણીવાર મનોરમા પાસે આવતા અને તેમના ઘરની દુર્દશા વર્ણવતા. બહેન મનોરમા, હવે તમારા ઘરમાંથી ફક્ત ચીસો અને ઝઘડા જ આવે છે. આખું ગામ હવે તે પુત્રવહુઓ અને પુત્રો પર થૂંકી રહ્યા હતા. માતાનું હૃદય આખરે માતાનું જ છે. ઘરના બરબાદ થવાના સમાચાર સાંભળીને મનોરમાએ તેની પુત્રી શ્વેતાને ચિંતાતુરતાથી કહ્યું, દીકરા, મને લાગે છે કે મારે હવે ઘરે પાછા જવું જોઈએ. શક્ય છે કે ગુસ્સામાં 3 પુત્રો એકબીજાને મારી ન નાખે, પરંતુ શ્વેતા તેની માતાને વળગી રહી. તેણે મનોરમાનો હાથ પકડીને કહ્યું, માં, બસ થઈ ગયું.
ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે થવા દો. જ્યારે તેમને તમારી ભૂખ, તમારા દુઃખ કે તમારા જીવનની બિલકુલ પરવા નહોતી તો તમે એમની પાસે જવાનો આગ્રહ કેમ રાખો છો? તમને તે છોડી દો માતા, તેમને તેમના કાર્યોની આગમાં બળવા દો. હવે તમે અહીં ફક્ત મારી માતા તરીકે જ રહેશો, કોઈની દાસી તરીકે નહીં. મનોરમાજી અવાચક થઈ ગઈ. તેણે સમજી ગઈ કે તેમણે જે ઘર દેખાડો અને અહંકાર પર બાંધ્યું હતું તે તૂટી પડશે. આજે પહેલીવાર તેમને સમજાયું કે સાચું શિક્ષણ ડિગ્રીમાં નહીં પણ મૂલ્યોમાં, સંસ્કારોમાં રહેલું છે. તેની અભણ દીકરીએ તેને મરતી વખતે આ શીખવ્યું હતું. મનોરમા તેની દીકરીના ઘરે સ્થાયી થઈ રહી હતી ત્યારે ભાગ્યે બીજું નવું પાનું ખોલ્યું. પણ પછી એક પાડોશીએ આવીને તેને એવા સમાચાર આપ્યા જેણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. મનોરમા બહેન, પાડોશીએ કહ્યું, તમારું ઘર ટુકડાઓમાં વેચાઈ રહ્યું છે. અમે ઘણીવાર વકીલોને તમારા ઘરે આવતા જતા જોયા છે. તે દુષ્ટ દીકરાઓ ઘર વેચવાની યોજના બનાવી રહ્યા હતા જેથી તેઓ પૈસા એકબીજામાં વહેંચી શકે, પોતાનો હિસ્સો લઈ શકે અને પોતાની પત્નીઓ સાથે પોતાની દુનિયા બનાવી શકે. આ સાંભળીને મનોરમા ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેમને આઘાત લાગ્યો અને ખૂબ જ ખરાબ લાગ્યું. તેમણે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી કે તેના પોતાના પુત્રો, જે તેના પતિએ તેના લોહી અને પરસેવાથી બનાવ્યું હતું અને ઉછેર્યું હતું, તે પૂર્વજોનું ઘર આટલા ઓછા ભાવે વેચાઈ શકે. તેણી હવે સમજી ગઈ કે શા માટે તે પુત્રો અને પુત્રવહુઓ તેની માંદગીનો વિરોધ કરી રહ્યા ન હતા અથવા ઘર છોડી રહ્યા ન હતા. કદાચ તેઓ ફક્ત તેમની માતાના ઘર છોડવાની રાહ જોઈ રહ્યા હતા તેથી તેઓ પોતાનો ખેલ રમી શકે. પરંતુ વાર્તામાં ખરો વળાંક હજુ આવવાનો બાકી હતો. જ્યારે ઘરના વેચાણ માટે કાગળ કામ શરૂ થયું ત્યારે વકીલ પોતે જ મનોરમાજી પાસે ગયો અને તેમણે જે સત્ય જાહેર કર્યું તે તેમના માટે એક મોટો અને સુખદ આઘાત સમાન હતું. દસ્તાવેજો બતાવતા વકીલે ખુલાસો કર્યો કે મનોરમાજીના પતિ ખૂબ જ સમજદાર માણસ હતા. તેમણે કદાચ પુત્રોના બદલાતા સ્વભાવને પહેલાથી જ અનુભવી લીધો હતો. તેમના પતિએ વૈભવી ઘર સહિત મિલકતોનો મોટો ભાગ તેમની પત્ની મનોરમાજી અને તેમની કાળી ચામડીવાળી પુત્રી શ્વેતાને ટ્રાન્સફર કરી દીધો હતો. પુત્રોનો મિલકત પર કોઈ માલિકી હક નહોતો. તેમના પિતાએ ત્રણેય પુત્રોને તેમના હિસ્સા તરીકે ફક્ત એક નાની દુકાન આપી હતી તેથી તેઓ ગુજરાન ચલાવી શકે. વકીલના શબ્દો સાંભળીને મનોરમાજી સ્તબ્ધ થઈ ગયા. તેણે પોતાના ભૂલ પર રડી પડી. તેમણે આખી જિંદગી તેના પુત્રો અને પુત્રવહુઓને, જેઓ ફક્ત મિલકત માટે ભૂખ્યા હતા, પોતાના માન્યા હતા. જ્યારે તેના સ્વર્ગસ્થ પતિએ પુત્રીને અધિકારો આપ્યા હતા જેને તેણે પોતે જ બોજ માનતી હતી, હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જે ઘરમાંથી પુત્રો તેમને માતાને બહાર કાઢવાનું સ્વપ્ન જોતા હતા તે હજુ પણ મનોરમાજી અને તેમની પુત્રી શ્વેતાની માલિકીનું હતું. મનોરમાજીના પતિ ખૂબ જ સ્વપ્નદ્રષ્ટા માણસ હતા. તેમના મૃત્યુ પહેલાં જ તેમણે વકીલને પોતાનું વસિયતનામું લખ્યું હતું. જે ઘર માટે ત્રણેય દીકરાઓ બિલાડી અને કૂતરાની જેમ લડી રહ્યા હતા તે ખરેખર મનોરમાના નામે હતું અને તેની પાછળની કિંમતી જમીન દીકરીના નામે હતી. દીકરાઓને કઠોર સત્ય સમજાતાની સાથે જ આખું ઘર તેમની માતાના નામે હતું અને તે તેમને અને તેમની પત્નીઓને મરજી મુજબ ઘરમાંથી કાઢી મૂકી શકતી હતી. તેમનો બધો ગર્વ રાતોરાત ગાયબ થઈ ગયો. તેમનો સ્વર રાતોરાત બદલાઈ ગયો. ગઈકાલ સુધી માતા પ્રત્યે ઉદાસીન રહેલા દીકરાઓ આજે તેમની બહેનને લઈ જવા માટે તેના બહેનના ઘરે પહોંચ્યા. તેઓ ખૂબ જ ઢોંગથી બોલ્યા, માં, અમારી સાથે ઘરે આવો. તમારા વિના ઘર ખાલી અને ઉજ્જવળ લાગે છે. અમને અમારી ભૂલનો અહેસાસ થયો. પણ મનોરમા હવે પહેલાં જેવી નિર્દોષ માતા રહી નથી. તે સારી રીતે સમજી ગઈ હતી કે તેને તેની માતાની નહીં પણ તે વૈભવી ઘરની ચિંતા હતી. તેને પોતાના પુત્રો પર એક ઠંડી સ્થિર નજર નાખી અને શાંત સ્વરે બોલી, મારું જીવન હવે અનિશ્ચિત છે. મને ખબર નથી કે મારા શ્વાસ ક્યારે બંધ થશે. તેથી જ મેં આ ઘર મારી પુત્રીના નામે ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે. આ સાંભળીને પુત્રોને લાગ્યું કે જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે ગભરાઈને બોલવા લાગ્યા, માં, તમે શું કહી રહ્યા છો? તમે આમને આ રીતે બેઘર ન બનાવી શકો. આ ઘર પર અમારો પણ અધિકાર છે. પછી મનોરમાજીએ તેમના જીવનનું સૌથી કઠોર સત્ય તેમના પર ફેંક્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું, જો તમે ત્રણ દીકરાઓ વિક્રમ, નિશાંત અને સુનિલ તમારી વૃદ્ધ અને બીમાર માતાને તેના પોતાના ઘરમાં બેઘર બનાવી શકો છો તો હું કેમ નહીં? મારા આખા જીવનમાં મેં તમને મારી પુત્રી શ્વેતા કરતાં વધુ જ પ્રાથમિકતા આપી. મેં તમને હૃદયપૂર્વક અને અતૂટ પ્રેમ આપ્યો. પરંતુ જ્યારે હું મુશ્કેલીમાં હતી, ભૂખે મરતી હતી અને બજારની શેરીઓમાં મારા મૃત્યુશૈયા પર પડી હતી
ત્યારે પરિવારનો દીપક ત્યાં ક્યાંય નહોતો. તે પછી મારી કાળી ચામડીની પુત્રી શ્વેતાએ મારી સંભાળ લીધી અને મને નવું જીવન આપ્યું. વ્યવહારિક દ્રષ્ટિકોણથી તેમણે આગળ કહ્યું, તે દુકાનોની બજાર કિંમત આ ઘરની કિંમત કરતાં ઘણી વધારે છે અને તમારા પિતાએ તે દુકાનો તમારા નામે ટ્રાન્સફર કરી છે. હવે તમે ત્યાં જાઓ અને તમારી શિક્ષિત પત્ની અને ડિમ્પલ, રશ્મિ અને કૃતિકા સાથે તમારું જીવન બનાવો. હું પણ આ ઘર મારી પુત્રીના નામે ટ્રાન્સફર કરીશ, કારણ કે મારા સૌથી મુશ્કેલ અને મુશ્કેલીભર્યા સમયમાં મારી પુત્રી અને મને ટેકો આપનાર તેનો પ્રેમ હતો, મારી ખાલી અભિમાનનો નહીં. મનોરમાજીના નિર્ણયથી તેમના પુત્રો અને તેમની ઘમંડી પત્નીઓ પર જોરદાર થપ્પડ લાગી હતી. મનોરમાજીને હવે તેમની પુત્રીના ઘરના આંગણામાં શાંતિ મળી રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે સંબંધો સુંદરતા કે ઉચ્ચ પદવીઓ પર આધારિત નથી, પરંતુ સેવા, બલિદાન અને મુશ્કેલીના સમયે પ્રિયજનોને એકસાથે રાખતા મૂલ્યો પર આધારિત છે. પુત્રોની ચાલાકી તેમની માતાના દ્રઢ નિશ્ચય અને ન્યાય સામે હાર પામી. તેમના ઢોંગી દુઃખ અને ખોટા પ્રેમનો કોઈ ફાયદો થયો નહીં. ત્રણેય પુત્રો ખૂબ જ દુઃખી હતા અને તેઓ શરમથી ચાલ્યા ગયા. તેમની પાસે ફક્ત પસ્તાવો જ બચ્યો. તેઓ પોતાની માતાને લેવા આવ્યા હતા. એ જ ઘર માટે ઝંખતા હતા, જેને તેઓ ક્યારેય પોતાનું નહીં કહી શકે. પોતાની ઉચ્ચ પદવીઓ અને સુંદર પત્નીઓના ગર્વથી મદમસ્ત પુત્રોને આખરે સમજાયું કે સંપત્તિ ઘર ખરીદી શકે છે, પરંતુ માતાના આશીર્વાદ અને ઘરની શાંતિ નહીં. મનોરમાના મન પરનો બોજ હવે સંપૂર્ણપણે હળવો થઈ ગયો હતો. ખચકાટ વિના તેણે પોતાનું વૈભવી ઘર તેની પુત્રી શ્વેતાને સોંપી દીધું, જેને તે એક સમયે તેના જીવનમાં બોજ માનતી હતી. એ જ પુત્રી જે પોતાની માતાના ભૂતકાળના બધા દુર્વ્યવહાર ભૂલીને તેમણે અંત સુધી તેની સેવા કરી, ખૂબ જ ગૌરવ સાથે તેની સંભાળ રાખી. તેણે ક્યારેય તેની માતાને તેની અપેક્ષા વિશે ફરિયાદ કરી નહીં. તેના બદલે જ્યારે તેની માતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ત્યારે તે બધું પાછળ છોડીને તેની પડખે ઊભી રહી. મનોરમા હવે તેની પુત્રીના ઘરના આંગણામાં શાંતિથી બેઠી હતી. તેને હવે બજારમાંથી મળતા મસાલાદાર ખોરાકની જરૂર નહોતી, કારણ કે તેની પુત્રીના હાથની સાદી રોટલીમાં પ્રેમનો અમૃત હતો, જે તેણે વર્ષોથી ચાખ્યો ન હતો. તેમણે પોતાની આંખોથી તે ઢોંગની દુનિયાને તૂટતી જોઈ હતી અને હવે તે સાદગીથી અને પ્રેમમાં ખુશ હતી, જેમણે તેમને પહેલાં ક્યારેય ઓળખ્યા ન હતા. આ વાર્તા એવા બધા લોકો માટે એક અરીસો છે જેઓ બાહ્ય ગ્લેમરસ અને સ્વાર્થના આધારે સંબંધોને માપે છે. અંતે વિજય હંમેશા નિસ્વાર્થ સેવા અને સાચા મૂલ્યોનો થાય છે. ઘણીવાર જેમને માતા-પિતા વૃદ્ધાવસ્થામાં પોતાનું ગૌરવ અને ટેકો માને છે, જેમ કે મનોરમાજી પુત્રોને માને છે, તે જ સમય આવે ત્યારે તેમને પહેલાં છોડી દે છે. અને જેમને આપણે બોજ માનીને ધિક્કારીએ છીએ, જેમ કે શ્વેતા, તે જ સંકટ સમયે આપણો સૌથી મોટો સહારો બને છે. તો મિત્રો, જેઓ વૃદ્ધાવસ્થામાં દીકરીઓને સહારો અને દીકરીઓને બોજ માને છે, તેમના વિશે તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો. તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો? અમને તમારું નામ અને તમારા શહેરનું નામ મોકલો. જો તમને વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.